નાગા સાધુઓ છે કે જે અઘોરી સાધુઓ છે એમની સાથે રહીને એમની ફોટોગ્રાફી કરવા માટે થઈને તમે પોતે નાગા સાધુ બની ગયા। મેં ત્યાં જ મારા કપડાં ઉતારી દીધા ઘાટ ઉપર બિલકુલ। એક જગ્યાએ 3 સાધુઓ ઊભેલા તલવાર લઈને અને વાતો કરતા હતા એકબીજા સાથે। એટલે મેં ખાલી કેમેરા ઊંચો કર્યો અને ઊંચો કર્યો એટલે ધડા તલવાર ઊંચી કરીને દોડ્યા। એક સાંજે કે તમારી સાથે એક પ્રસંગ બન્યો હતો બરોબર કે એ ખરેખર એવો છે કે વાંચીએ ને ત્યારે મેં તમને કીધું ને કેવી રીતે કે રૂવાડા ઊભા થઈ જાય, વાંચતી વખતે ઊભા થઈ જાય। ये अघोरी है और ये मुर्दा ढूंढने के लिए जाता है। तुमको जाना है तो मैं मिलवा देता हूँ, उसकी आँखों में ज़्यादा मत देखना। પછી લગભગ અડધો 1 કલાક થયો છે ત્યાં એક જગ્યાએ ઊભો રહ્યો। પછી એણે કીધું કે દેખો અભી મુર્દા આ રહા હૈ। એટલે હું એકલો ઊભો ધ્રુજતો હતો। પછી અહીંથી એને ગરદન છૂટી કરી, બાકીની ધડ આમને ધક્કો મારી દીધો અને પછી એને બરાબર સાફ કરી, બરાબર અહીંયા જે ખોપડીનો ભાગ હોય ને ત્યાં આમ કરીને એક દાંતરડું માર્યું ને જે શહેર છૂટી એ શહેર સીધી એણે એ લઈ લીધી મોઢામાં। પછી એને તો બિલકુલ સ્વાભાવિક કે ચલો ભગત આપના કામ ખતમ હો ગયા કરીને ખોપડી પેલામાં મૂકી દીધી। ખોપડી બેગમાં હા, બે પેલામાં। મણિકર્ણિકા ઘાટ તમે જ્યારે ગયા તો ત્યાંનો એક્સપિરિયન્સ તમારો કેવો હતો? છોકરો ઓટલા પર બેઠેલો, નાનકડો ઓટલો, એના ઉપર બધા ફોટા, ડેડ બોડીના ફોટા લગાડેલા હતા। કેમ કે હું તો ડેડ બોડીનો ફોટોગ્રાફર છું। એ લોકો ડેડ બોડીને આમ પકડે ને અને પછી સ્માઇલ આપે, એટલે મારે એ લોકોને કહેવું પડે કે સ્માઇલ નહીં આપતા, કે મારે એવું કહેવું પડે નો સ્માइल प्लीज़। अगर दुनिया को जीना हो तो अलग अलग शहर जाइए, बड़े बड़े शहर जाइए, लेकिन अगर खुद को जीना हो तो बनारस आइए। बनारस आटલું સ્પેશિયલ કેમ છે બધા માટે? બનારસ જોયું, આ શહેર છે ઓલ્ડેસ્ટ સિટી ઓન ધ અર્થ। એમાં બધી પ્રિફેસ ને બધું મેં વાંચ્યું એટલે મને ખબર પડી, મેં કહું આ જગ્યા કદાચ મારા માટે બહુ સુટેબલ લાગે છે મને। તો એના પરથી એવું થયું કે ના, આ તો સારું કંઈક ગજબ જુદા જ પ્રકારનું શહેર છે। જુદા જ પ્રકારની દુનિયા છે શહેરની। આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ। અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો। એન્જોય ધ શો। નમસ્તે સર, કેમ છો? બસ મજામાં, એકદમ મજામાં, એકદમ મજામાં। આજે બનારસ વિશે બહુ બધી વાત કરવી છે બિલકુલ। અને બનારસ ડાયરી બુક મેં વાંચેલી છે, એટલે એમાં જે આપના એક્સપિરિયન્સ છે, બસ એ એક્સપિરિયન્સ આજે આપની પાસેથી પણ સાંભળવા છે। બનારસ ડાયરી છે, એમાં ચેપ્ટર 3 છે જી, બરાબર, ચેપ્ટર 3, ત્યાંથી મારે થોડીક શરૂઆત કરવી છે। હા, એમાં બધાને જ રસ પડે। કારણ કે એ વાત એવી છે ને કે વાંચતી વખતે બી ઘણા 1-2 પ્રસંગો એવા છે, વાંચતી વખતે બી રૂવાડા ઊભા થઈ જાય કે આમ જોવા જઈએ ને કે તમે જે આંખે જોયું છે બરાબર, એ તમે લખ્યું છે, તો જ્યારે એ વાંચીએ ને ત્યારે એ ફીલ થાય કે ઓકે હા આવું થયું હશે। આમ કહેવાય ને કે આપણે વિઝ્યુલાઇઝ થાય, જે પેલી નદી છે, ઓકે નદીમાં તમે ચાલતા ચાલતા જતા તેમની સાથે, તો આપણે વિઝ્યુલાઇઝ થાય ઓકે આ જતા હતા, ત્યાં ઊભા રહ્યા તો ઊભા રહ્યા, ત્યાં નદીમાં પેલું તરતું તરતું આવ્યું, તો એ બધું ફીલ કરી શકે લોકો વાંચતી વખતે। પણ ત્યાંથી શરૂ કરવું છે, તો એમાં આપે એક પ્રસંગ લખ્યો છે કે એમની સાથે રહીને નાગા સાધુઓ છે કે જે અઘોરી સાધુઓ છે એમની સાથે રહીને એમની ફોટોગ્રાફી કરવા માટે થઈને તમે પોતે નાગા સાધુ બની ગયા। તો એ પ્રસંગ શું છે એ મારે ડિટેલમાં થોડુંક જાણવું છે। ડિટેલમાં એવું છે કે મારે જ્યારે 2001માં મેં નેશનલ જિયોગ્રાફિક ઉપર અહીં ડોક્યુમેન્ટરી જોયેલી કુંભ મેળાની, અને નાગા સાધુઓના ફોટોગ્રાફને એની ડોક્યુમેન્ટરી કેવી રીતે થાય છે એ ભારતના બહુ જાણીતા ફોટોગ્રાફર રઘુ રાયની ઉપર એ ડોક્યુમેન્ટરી હતી। એમાં એક પાર્ટ હતો કે એમાં કુંભ મેળો કેવી રીતે એમણે જોયો અને કવર કર્યો, એટલું હતું। હવે એના પરથી મને થયું કે હવે જો આ કુંભ મેળાની ને બાબા, મને પહેલેથી રસ્તો હતો જ, પણ મને કોઈ એ વખતે એવા પૈસા પણ નહોતા કે હું બનારસ જવું કે આવા કોઈ જગ્યાએ નેપાળ જવું કે આવું જ્યાં સાધુઓનો વસતા હોય। પણ 2001માં મેં જ્યારે જવાનું શરૂ કર્યું ત્યાર પછી મને ખબર પડી કે 2007માં અર્ધકુંભ મેળો થશે, અને એ થશે અલ્હાબાદમાં। તો અલ્હાબાદમાં થાય મને ખબર હતી, એટલે પછી 2007ની હું રાહ જોતો હતો
અને મારે એવી તૈયારી હતી કે ગમે તે કરીને આ લોકો જોડે મારે રહીને ફોટોગ્રાફી કરવી છે એવું નહોતું, પણ મારે કરવી છે. અને એવું ડોક્યુમેન્ટ કરવું હતું જે મેં બધા ફોટોગ્રાફ જોયેલા હતા બુક્સમાં જૂની, કે જે કોઈ ન કામ થયું હોય, જે કામ ન થયું હોય એવું ચીલા ચાલુ કે એવા ફોટોગ્રાફ નહીં, પણ જુદા પ્રકારનું એક કામ તમને લોકોને જોવા મળે, અથવા તો જેનાથી મને સંતોષ થાય, જેને હું સાધુત્વ ગણું છું, એ મારામાં જો કેપ્ચર કરી શકું કદાચ, તો એ મારી એક એવી અંતરમનની એક એવી ઈચ્છા હતી ઘણા વર્ષોથી. અને 2007 આવીને ઊભી રહી અને હું પહોંચી ગયો અલ્હાબાદ કુંભ મેળામાં, પણ અર્ધકુંભમાં. એટલે એ વખતે એવું હતું કે ખૂબ બધું ધુમ્મસ, કારણ કે ડિસેમ્બર મહિનો ત્યાં આમ પણ એવો હોય છે, એટલે ભાઈ મને ખબર નહીં, પણ એટલું બધું ધુમ્મસ. અને બીજું કે બધા ટેન્ટ જે હતા ને એ બહુ નજીક, એટલે એક ટેન્ટ અહીંયા હોય તો એ બે વચ્ચે ચાલવાની જ જગ્યા હોય. એટલે મારે તારો ફોટો પાડવો હોય અત્યારે તો મારે થોડોક તો દૂર જવું પડે, એટલે એટલી પણ સ્પેસ નહીં. એટલે મેં 2-3 દિવસ મહેનત કરી, પ્લસ ફોગ એટલું બધું કે અહીંથી આટલું પણ દેખાય, વિઝિબિલિટી નહીં, એટલે તમારો લેન્સ ફોકસ જ ના કરે. એટલે એવા સંજોગોમાં 2-3 દિવસ મેં રાહ જોઈ. પછી મને થયું કે આમાં મને નહીં મજા આવે. પછી એક જણા, હું બસ સ્ટેન્ડ ઉપર ગયો અને એક સાધુએ મને કીધું કે આ બધા સાધુઓ છે ને એ બનારસ જ આવશે, છેવટે જશે, અને કાશી વિશ્વનાથના દર્શન કર્યા વગર એ લોકો પાછા પોતપોતાના અખાડામાં જતા નથી. શિવરાત્રિ એ લોકો બનારસમાં જ મનાવે. આટલી એક લાઈન, વન લાઇનર આપણે જેને કહીએ, એ મને મળી ગઈ. એટલે મેં કહું બસ તો આ મારા માટે પૂરતું છે. એટલે પછી મેં પાછો બનારસ આવ્યો મારા મિત્રો જોડે. સંતોષ છે મારો મિત્ર, એની જોડે મેં વાત કરી. મેં કહું આપણે શિવરાત્રિની રાહ જોઈએ. તો એ વખતે પછી શિવરાત્રિના 2-3 અઠવાડિયું જેવું બાકી હશે ને વસંત પંચમીનું સ્નાન પૂરું થયું અને ધીમે ધીમે બધા સાધુઓનું આગમન શરૂ થયું. એટલે ખબર પડી, તમને દેખાય કે હવે આ ચહલ પહલ વધી છે ઘાટ ઉપર. તો એ પ્રકારે સાધુઓ આવવા માંડ્યા. અને હું એકવાર સવારે નીકળ્યો અને મેં જોયું કે આ 5-6 સાધુઓ આમ બેઠેલા હતા કુંડાળું કરીને, તાપણું સળગતું હતું. અને હું જઈને બેઠો. એટલે મારી જોડે એક છોકરી હતી ઇઝરાયલની, એ મને તો ખબર નથી, અજાણી છોકરી હતી. અને એ પણ આવીને બેઠી, અને ઘૂંઘરાળા વાળ, અને યંગ છોકરી, 22-23 વર્ષની હશે. એ ફોટોગ્રાફર જ હતી. ને પછી એણે હેલો કીધું, તો મેં હેલો કીધું, અને પછી હું બેસી ગયો. એટલે સાધુએ પછી એક સાધુએ મને એવું કીધું કે આ એ ભૂતની કોને, એવું કરીને એણે વાત શરૂ કરી પેલા. એટલે બધા જોરથી હસ્યા. એટલે હું પણ થોડો અંદરથી એ થઈ ગયો. એટલે મેં એને ઈશારો કર્યો. એટલે અમે બે ઊભા, હું ઊભો થઈ ગયો, એ પણ ઊભા થઈ ગયા. કે હું ઊભો થઈને થોડો આગળ ચાલ્યો. એટલે એક બાવો પાછળથી આવીને મને આમ બરડા પર આમ હાથ કર્યો કે એ ભૂતની હે ને તેરે લીએ નસીબ લેકે આઈએ, તુમ ઉસકો છોડના મત, એમ કરીને જતો રહ્યો. એટલે મેં કહું ઠીક હે બાબા કરીને પછી હું ચાલવા માંડ્યો. છોકરી સાથે વાત કરી મેં, એટલે એનું નામ યેલ હતું. મને કે હું ઇઝરાયલથી આવું છું અને હું પણ બહુ નિરાશ થઈ છું, કારણ કે ત્યાં મને બહુ કંઈ મળ્યું નહીં. એટલે હું ટ્રાય કરું છું કદાચ બનારસમાં મને કંઈક આવા ફોટોગ્રાફ મળે. એમ કરતાં અમે કિનારે ચાલતા હતા, એમ બોટ હતી. એટલે મેં કીધું ચાલ આપણે બોટિંગ કરીએ, તને વાંધો ના. બોટિંગ કરતાં કિનારે પાછા કરીને ઉતર્યા. અને આમ ચાલતા ત્યાં બધા તો સાધુઓના ટેન્ટ લાગી ગયેલા આ બાજુ. કદાચ અમે તો ગયા નથી તું એટલે ખ્યાલ નહીં હોય, પણ જે દશાશ્વમેધ ઘાટથી આપણે હરિશ્ચંદ્ર ઘાટ જઈએ એ આખો રસ્તો, એક આખા ઘાટ ઉપર બધા ધીમે ધીમે ટેન્ટ લગાવવા માંડેલા સાધુઓ. અને અમે લોકો ચાલતા જતા હતા. અને એક જગ્યાએ 3 સાધુઓ ઊભેલા તલવાર લઈને અને વાતો કરતા હતા એકબીજા સાથે. એટલે મેં ખાલી કેમેરા ઊંચો કર્યો, અને ઊંચો કર્યો એટલે તલવાર ઊંચી કરીને દોડ્યા તમારી પાછળ. હા, ફોટો નહીં ખીંચના કરીને જોરથી દોડ્યા. એટલે દોડ્યા, એ ફોટો પણ છે મારા ડાયરીમાં. દોડ્યા એટલે અમે બી ભાગ્યા. અચ્છા, પેલો ફોટો જેમાં સીડી છે, પાછળ 2 સાધુ છે, આગળ 1 સાધુ છે, એ દોડે છે ને, ઓકે એવી રીતે દોડ્યા એ લોકો. એટલે અમે બી ભાગ્યા. પેલી છોકરી યેલ પણ ભાગી ને હું ભાગ્યો. એટલે અમે બે ભાગ્યા. અને પછી મેં કીધું હવે તો નક્કી કરીએ કે હવે એ લોકો તો પાછા વળી ગયા. પછી મેં કીધું હવે તો આ લોકોના ફોટોગ્રાફી કરવી જ છે. હવે આ લોકો ગમે તે થાય, આપણે જે થવાનું હોય, પણ હવે આટલી આપણી મહેનત કરીએ
અને મીનવાઇલ અમે ચાલતા ચાલતા પાછા નીકળ્યા અને એક જગ્યાએ પસાર થતાં થતાં એક સાધુ ગુજરાતીમાં બોલતો હતો. એટલે એવું મારો અવાજ મારા કાને પડ્યો. એટલે મને થયું કે આ કોઈક આપણું છે ગુજરાતનું જ. એટલે કડીમાં એમનો આશ્રમ હતો અને મેં એમને પૂછ્યું, મેં કીધું નમસ્તે કરીને, મહાદેવ હર કરીને એમના મને કે આવો બેઠો ચાય બા પીવો. પછી મેં કહું હું અમદાવાદથી આવું છું. એટલે રાજી થયા. મેં એમને પૂછ્યું, મેં કીધું મારે તો કે આ તો તારા જે પ્રકારના કામ કરવું છે ને એ તો અઘરું બહુ છે અને શક્ય જ નથી એવું મને નથી લાગતું. આ લોકો પરમિશન આપે તને, એ જે તને દેખાય અને ના પાડે તો નહીં પાડવાના, પાડવા દે તો પાડવાનું, એમ કરીને તારું. મેં કહું એવું નહીં, મારે તો આખું ડે ટુ ડે લાઈફ તમે જે સવારથી રાત સુધી જીવો એ મારે તો કેપ્ચર કરવી, દિનચર્યા જે આખી હોય દિનચર્યા. એટલે એમણે કીધું કે એ તો અઘરું છે કે, અને કે એમાં એક જ રસ્તો છે. મેં એવું કોઈ રસ્તો નહીં. તો કે ના, એક રસ્તો છે કે અમારા ઉપર જે અખાડાના મેન છે સ્વામી પ્રાણગીરી સ્વામી, એની પરમિશન મળે તો તને આમાં છૂટ મળી જાય એમ. તો મેં કીધું સારું. અને એમણે એમની જ નજર પડી. એટલે કે દેખો એ આવી જ રહ્યા છે, ઉપરથી નીચે ઉતરી રહ્યા છે. એટલે આમ આજુબાજુ થોડા સાધુઓ હતા અને પોતે પગથિયાં ઉતરી રહ્યા હતા, એકદમ પ્રભાવશાળી ચહેરો. ને એટલે ધીરે ધીરે હું નજીક ગયો એમની. મેં કીધું કે આવી રીતે મારે કરવી છે, બધી વાત કરી એમને. એટલે પહેલાં તો એમણે 2-4 ગાળ દીધી ને કે ચલે જાઓ ને એવું. પછી બિલકુલ ગંગા કિનારે આમ પગથિયાં ઉતરીને મેં કહું देखो आपके लिए जैसा साधना का ये आप मेडिटेशन करते हो, योग करते हो, इस शिव जी की प्राप्ति के लिए जो काम करते हो, तो आप ये मेरी साधना का साधन है ये फोटोग्राफी. हाँ, कैमरा. એટલે એક સેકન્ડ અટકી ગયા. એટલે मन के तो हमारे साथ रहना है, आपको चरस गांजा पीना पड़ेगा. मैं कहा तो ठीक है. तो मन के नहीं, कपड़े भी उतारने पड़ेंगे. तो मैं कहा आप बोलो तो उतार दूँ. तो मन के उतार दो. અને મેં ત્યાં જ મારા કપડાં ઉતારી દીધા ત્યાં ઘાટ ઉપર. બિલકુલ. અને પેલી યેલ હતી છોકરી, એ પેલી બાજુ પાછળ ઊભેલી, અને ખાલી આમ હાથ અંગૂઠો કર્યો, ઓલ ધ બેસ્ટ એમ. મેં કપડાં ઉતારીને હું ગંગામાં ડૂબકી મારી, મેં છલાંગ મારી, હું બહાર આવ્યો. એ લોકોએ ઊભેલા એટલે એક કુંડાળું કર્યું ને વચ્ચે બેસાડ્યો મને. અને એમાં પછી પેલું માથે ત્રિપુંડ કર્યું ને મંત્રોચ્ચાર કર્યા. ને પછી પ્રાણગીરી સ્વામીએ કીધું ભગત કો છોડ કે આવો. એટલે હું પેલા મેં આમાં લખ્યું છે એમ કે ત્યાં હરિશ્ચંદ્ર ઘાટ ઉપર એક બધા જ સ્મશાન છે ને, ત્યાં તો સ્મશાન છે, એક મણિકર્ણિકા, આ બાજુ હરિશ્ચંદ્ર ઘાટમાં અસંખ્ય ટેન્ટ હતા સાધુઓના, લગભગ 50-60 ટેન્ટ હતા. એમાં એક 70 બાવાઓનો એક ટેન્ટ હતો, બધા હતા. એની વચ્ચે હું એક જાણે વાનગીની જેમ મને પીરસતા હોય ને એવી રીતે કે ભગત કો રખો, ભગત અબ યહીં રહેગા. એટલે આ લોકોએ ગુરુજીને બોલાય. એટલે બધા એકદમ મારા કપડાં લઈને, એક જણો લઈ ગયો, એ કપડાં લઈ લીધા મારા, એ મૂકી દીધા. મને કે જબ આપકો જાના હૈ તબ આપ લેકે જાના. ઠીક હે. એવી રીતે પછી મને અંદર એન્ટ્રી મળી ગઈ. એન્ટ્રી તો મળી ગઈ, પણ પછી મને બપોર સુધી તો મેં કંઈ બધું જોયું, બધું ધુમાડાના ચરસના ગોટે ગોટાને. ચરસ પણ મારે બેસાડ્યો એટલે મને પછી એક જણાએ આપી, એટલે મારે તો લગાવી પડી. ને આ તે બધું આખા બધું ઉપર અંધાર આવી જાય. અને સ્વામી હતા ને, બહુ સારા હતા, એમને ખબર પડી ગઈ. એટલે કે બેટા ભગત, तुम खड़े होके तुम जाओ, जो तुम अपना काम करो, सो जाओगे तो सो ही जाओगे. એટલે પછી મેં ફોટોગ્રાફી કરવાની શરૂઆત કરી. પણ સાંજ પડી ત્યાં મને ખબર પડી કે મારી પાસે બેટરી તો ખલાસ થઈ જશે અને કાર્ડ મારું ખલાસ થઈ જશે. એ વખતે તો આટલા બધા જીબીના કાર્ડ બી નહોતા આવતા. તો મેં કીધું હવે શું કરીશું. એટલે મારી પાસે એક મોબાઈલમાં થોડીક બેટરી બાકી હતી. એટલે મેં ફોન કર્યો મારા મિત્ર સંતોષને, ત્યાં જ્યાં હું રેસ્ટોરન્ટમાં જમવા જતો રહેતો. મેં કીધું આવું થયું છે ને હવે શું કરીશું. મેં કીધું પેલી એક યેલ કરીને છોકરી છે ઇઝરાયલની, એ મારી સાથે હતી, એ કદાચ મને હેલ્પ કરી શકે, કારણ કે એને બધી ખબર છે હું કેવી રીતે ગયો, ક્યાંથી ગયો. એને જોયું હતું. એટલે એણે મને કીધું કે અહીંયા જ આવી છે અને કોફી પીવા આવી છે, બેઠી છે. એટલે મેં કીધું એને ફોન આપ. એટલે મેં એની જોડે વાત કરી.
એટલે મેં કીધું આવી રીતે છે. અને પહેલાં મેં આ લોકોને પૂછી લીધેલું મેં કહું મને કોઈ બેટરીને એવું આપવા આવે, કારણ કે મારો આ મુશ્કેલી આ છે. એ લોકોએ કીધું કે નહીં કોઈ બાત નહીં, वो એક નાનકડી એક માણસ ચાલી શકે એવી એક ગલી હતી, એમાંથી અંદર અવાય, ગલી રસ્તાથી અંદર આવી શકો તમે. તો મેં એને વાત કરી તો કે હા હું આવી જઈશ. એટલે મેં કીધું હું અત્યારે આવું છું બહાર આજે દિવસે, તો તું પછી આવી જા આ જગ્યાએ, તો હું તને ત્યાંથી અંદર લઈ આવું ગલીમાંથી. એટલે હું ગયો, પછી એને ત્યાં આગળ આવી ગઈ હતી. એટલે મેં પેલું ઓરેન્જ કપડું એ લોકોએ આપેલું, એટલે મેં વીંટાળી દીધું બહાર જાઓ ત્યારે. બહાર. હા, એટલે એને હું પછી અંદર લઈ આવ્યો. મેં કહું હું આ જગ્યાએ બેસું, હું છે મારું અત્યારે તો જેટલા દિવસ રહીશ એટલા દિવસ. એટલે પેલું નાનકડી છોકરી એના બાપાની આંગળી પકડીને આવતી હોય એવી રીતે મારી જોડે જોડે આવી. અને પછી એણે બધું જોઈ લીધું. અને મેં કીધું કે તારે રોજ આવવાનું, મારું સાંજે અમે ટાઈમ નક્કી કર્યો કે 6 વાગે આવી જવાનું તારે. હું તને મારું કાર્ડ આપી દઈશ, મારો બેટરી આપી દઈશ, તારે ચાર્જિંગ કરી ને મને કલાકમાં પાછું આપી જવાનું. એટલે એ રીતે એણે પૂરેપૂરા 10 દિવસ જ્યાં સુધી હું રહ્યો ત્યાં સુધી એ આખી રસમ એણે નિભાવી. એટલે આમ એક રીતે કહું ને તો કુદરત તમને સાથ આપતી હોય અને તમારા રસ્તા અચાનક વન બાય વન ખુલવા માંડે એમ. કારણ કે ક્યાં મારા પેલા ગુજરાતી સાધુનું મળવું, ક્યાં તરત જ પેલા એમને મળવું પ્રાણગીરનું, અને ક્યાં હું ગંગામાં નહીને કપડાં કાઢીને મારું જવું, આ ક્યાં છોકરીનું જેનું કોઈ મને 1-1.5 કલાકથી વધારે પરિચય પણ નહીં, આજે પણ મારા સંપર્કમાં છે. એટલે અમે લોકો આજે પણ વી આર વેરી ગુડ ફ્રેન્ડ્સ. એટલે આવું એટલે ફોટોગ્રાફી તમને શું આપે છે? તો ફોટોગ્રાફી આ આપે છે, તમને સંબંધો આપે છે, તમને એક પ્રકારની શાંતિ આપે છે. અને ખાસ કરીને આવા સંજોગોમાં એવી મદદ આપે છે કે જ્યાં તમને એવું થાય કે ના તમે ક્યાંય ખોટી જગ્યાએ નથી, એવા સ્પિરિચ્યુઅલ પાથ ઉપર છો કે જ્યાં તમારી ઈશ્વરે આંગળી પકડી છે, કોઈને કોઈ અદૃશ્ય કામ થકી કે અદૃશ્ય કોઈ શક્તિ થકી. તો એવી રીતે આ મારું અંદર જવાનું થયું. આ એક વાત છે. પછી તો અંદર જેમ મને લાગ્યા એ પ્રમાણે મેં ક્લિક કર્યા, અને એનું મેં નામ પણ એવું આપ્યું છે, ઈસ ઘટ અંતર અનહદ ગરજે. એટલે કબીરનો દોહો છે. તમારી અંદરથી જે બધું વરસે આખું એ અંદરથી વરસ્યું જેટલા 10 દિવસ ને 10 દિવસ થયા પછી મેં કીધું મને હવે નીકળવું છે. એટલે લોકોએ મને ખુશીથી બધા 17 મારી જોડે બાવા હતા, બધા છેક મને ત્યાં સુધી ગલી સુધી મૂકવા આવ્યા. એટલે આ એક પ્રકારનું જે કંઈ મારું હશે એ લોકોનું પૂર્વજન્મનું હોય કે આપણે જે કરવું હોય એ કામ કરી શક્યો બિકોઝ ઓફ ઓલ ધીસ. એ લોકોની આખી દિનચર્યા કેવી હોય? આમ દિનચર્યામાં એવું છે કે દિનચર્યામાં મોટા ભાગે તો સાધનાની જ વાત છે. અને ચરસ ગાંજો પીને એ લોકો જે ગાંજો છે ગરડા સાધુ હોય અથવા તો જે લોકો બહુ સાધનામાં બેસી ન શકે, થોડા અશક્ત થઈ ગયા હોય, એવા લોકો ગાંજો પીવે એનાથી એમને ઊંઘ આવી જાય, તેને એક અર્ધ બેભાન અવસ્થામાં રહે. અને બાકીના બધા ચરસ પીને પોતાની રીતે જુદી જુદી સિદ્ધ યોગને આ ને જુદા જુદા, કારણ કે જુદા જુદા પ્રકારના છે ને, કાપાલિક છે, તાંત્રિક છે, બધા જુદા જુદા લગભગ 200-250 પંથ છે એ લોકોમાં પણ જુદા જુદા. એટલે એ પંથમાં જે પ્રકારની સાધના હોય એ બધા પોતપોતાની રીતે કરે. જમતા શું હોય એ? લગભગ બટાકા, પછી જે પેલામાં નાખી દે ભઠ્ઠામાં, શક્કરિયા બટાકા, કંદમૂળ જ મોટા ભાગે કંદમૂળ. પછી છે ને ભંડારો થાય. એટલે કોઈક હું હતો એ દરમિયાન એક ભંડારો કોઈક ગ્વાલિયરના કે કોઈક ક્યાંકના વેપાર મોટા બિઝનેસમેન હતા, એમણે કીધું કે ભાઈ મારે જમાડવા, એ અખાડામાં જે કંઈ એમણે કન્ટ્રીબ્યુશન કર્યું હશે એ પ્રમાણે. એટલે ત્યાં સમોસા અને એનું એ હતું ભોજન, એટલે હાથથી જ એ લોકો લે. પણ એ સમોસાની વાત નથી, વાત એ છે કે એક માણસ આટલા મોટા સમોસા, એક સાધુ લગભગ 40-50 સમોસા ખાઈ જાય, એ તમને કલ્પનામાં જ ના આવે એમ. 40-50 કેટલીક હું કહું છું, હા, અને સંખ્યા સાથે કહું છું. અને મેં એવી રીતે તમને એમ થાય કે આ માણસના પેટમાં કેવી રીતે જાય કે જે. અને અચ્છા બીજું કે આખો બાકીના દિવસોમાં તો માની લો તમે એક બટાકું કંઈક શક્કરિયું ખાતા હોય અને પછી અચાનક તમે કંઈક
બીજું ખાઈ નાખો ભયંકર રીતે, તો કંઈ થાય નહીં, પણ તે નોર્મલ. એટલે કોઈ એવી શક્તિ હશે કે જે કંઈ હશે એમાં હું એમાં ઊંડો, કારણ કે છે ને આમાં મેં એક એવું બહુ જ ધ્યાન રાખેલું મારી જાતનું કે હું ફોટોગ્રાફર છું ને મારે સાધનામાં કે મારે કોઈ પ્રકારની સ્પિરિચ્યુઅલમાં નથી ઘૂસી જવાનું, નહીંતર હું આમાં મારું કામ નહીં કરી શકું. ઘણા એવા મોકાઓ આવ્યા કે જેમાં હું એ લોકો જોડે હું જો જોડાઈ જાઉં તો મને સારી એવી ખબર પડે, એ લોકોની સાધનાની અંદરની વાત થોડી ખબર પડે, પણ હું એમાં ઘૂસ્યો નહીં. કારણ કે મને ખબર હતી કે હું મારે જે કામ કરવું છે એ કામ મારે તો ફોટોગ્રાફી પૂરતું અને મારા સંતોષ પૂરતું ને મારા ડોક્યુમેન્ટ પૂરતું જે મારે કરવું છે એ કરવાનું છે મારે. એટલે એટલી સભાનતા સાથે હું અંદર દાખલ થયેલો. એટલે આ એક આવો પ્રસંગ બન્યો હતો કે ભાઈ તમે, હું તો જોઈ જ રહ્યો હતો, મેં કીધું આ માણસના પેટમાં જાય કેવી રીતે આટલું બધું ભોજન, અને એટલું ખાધા પછી પણ દે આર ઓકે એમ, એટલે એમની રીતે પછી ફર્યા કરે, સાધનામાં બેસી જાય. તો આ બધું વસ્તુઓ બધી ઘણી જોવા મળી આવી બધી, કે જે વસ્તુ અમુક વાર એવી છે કે કોઈકને તમે કહો તો તમને એમ લાગે કે આ તો હવે ફેંકે છે એમ, કોઈકને લાગે. ઘણી વાર મને ઘણા બધા એવા પ્રશ્નો કરેલા કે આવું હોય. મેં કીધું હોય તો ઘણું બધું, પણ તમે દુનિયા અલગ છે. મેઇન વાત એ છે કે ત્યારે મને ખબર પડી કે હિન્દુસ્તાનમાં આટલા બધા લોકો કુંભ મેળામાં, અથવા તો આપણા આટલા બધા લોકો, આપણે અસ્થિ વિસર્જનની વાત કરો તો બનારસમાં પણ પરદેશીઓ પણ તમને જોવા મળે. તો આટલા બધા શું કરવા આવે છે એનો જવાબ તમને ત્યાં મળે કે આટલા માટે અહીંયા આવે છે. કારણ કે આપણી ધરતી જે છે હિન્દુસ્તાનની, એ ગંગાની વાત કરો પવિત્રતાની, તો તમને એક પ્રકારની અજબ પ્રકારની શાંતિ મળે. અને પછી મેં એ પ્રયોગ અહીંયા કર્યો. હું અહીંયા સાબરમતી, પહેલાં તો રિવરફ્રન્ટ નહોતું, અને એ પછી રિવરફ્રન્ટ થયા પછી પણ આગળ તમે વૌઠા જાઓ કે તો ત્યાં તમને સાબરમતી નદી તમને જોવા મળે. તો એ નદીના કાંઠે પણ બેસો ને તો તમને ખબર પડે. ત્યાં પણ મને સાધુએ કહ્યું હતું કે ભાઈ તમે કોઈ પણ નદી હોય ભારતની, કોઈ પણ નદીના કાંઠે 10-15 મિનિટ 20 મિનિટ બેસો ને એટલે તમને કંઈક નવું તમારા જીવનમાં કંઈક પ્રવેશ કરે. તમે જેવું વિચારો એવું, નેગેટિવ વિચારો તો નેગેટિવ આવે, પોઝિટિવ વિચારો તો પોઝિટિવ આવે. પણ મોટે ભાગે આપણે ત્યાં એવું થાય છે કે જ્યાં માણસો, આપણે જેમ કહીએ ને કે પાણી, પૃથ્વી તત્વ, વાયુ તત્વ, જળ તત્વ, તો જળની સમક્ષ તમે બેસો તો ઘણા લોકો એવા હોય છે કે જે બદલાયેલા જોવા મળે તમને. તો એવું બધું થતું હોય છે ને એમાં મારે ઊંડા નથી ઉતરવું. ઘણું બધું મેં એ પછી આવીને વાંચ્યું પણ ખરું, સાહિત્ય એ બધું, પણ આપણે એમાં નથી આપણે વાત કરવી એ વિશે. એટલે ઓકે, એ સિવાય બી આજે એક પ્રસંગ છે કે જે તમારી 10 દિવસની જર્ની છે, 10 દિવસ તમે એમાં રહ્યા, એમાં એક સાંજે કે એમ તમારી સાથે એક પ્રસંગ બન્યો હતો, બરોબર? કે એ ખરેખર એવો છે કે વાંચીએ ને ત્યારે મેં તમને કીધું ને કેવી રીતે કે રૂવાડા ઊભા થઈ જાય, વાંચતી વખતે ઊભા થઈ જાય, તો ત્યારે તમે શું ફીલ કરી રહ્યા હતા? એ આખો પ્રસંગ શું હતો? એ પ્રસંગ એ અઘોરીની જ વાત છે આખી. એક અમારા ટેન્ટની સામે એક, અને તાંત્રિક અને અઘોરી હોય છે ને એ લોકો નો જે બેલ્ટ છે આખો ઓરિસ્સાવાળો બેલ્ટ છે, અને ત્યાંથી એ લોકો આવતા હોય છે. એ લોકોના અખાડા હિમાચલમાં કે એમાં નથી હોતા, બરાબર? તો અને એ લોકોના એકલા જ રહે. લોકો તાંત્રિક હોય પણ એકલો જ રહેતો હોય, અઘોરી હોય પણ એકલો જ રહેતો હોય. બધા એ લોકો ગ્રુપ એ લોકો એકલા જ રહેતા હોય. ઓકે. એટલે એ મેં કીધું રોજ જવું, એ સાંજે 3-3:30 થાય એટલે પેલું કમંડળ ને પેલું લાકડી લઈને નીકળે અને જાય આમ. અને પછી તો ફોગ હોય એટલે તમને ખબર ના પડે, થોડું આમ આકૃતિ દેખાય પછી વિલીન થઈ જાય, પછી પાછો આવે અંધારું થાય. એટલે એમ મેં કીધું કે આ જાય છે ક્યાં? એટલે મારી જોડે જે સ્વામી હતા એમણે કીધું કે, સાધુ હતા, એમણે કીધું મને કે अघोरी है और ये मुर्दा ढूंढने के लिए जाता है. तो मेरे को क्या करता है वो, मुझे जाना है. तो कि उसकी आँखों, तुमको जाना है तो मैं मिलवा देता हूँ, और उसकी आँखों में ज़्यादा मत देखना. મેં કહ્યું ઠીક હે. પછી હું ગયો, એમને ઓળખાણ કરાવી, મારી इंट्रोडक्शन आपी कि अहमदाबाद से आया है, भगत है, ये उसको फोटोग्राफी के लिए, तो आपके साथ आना, वो आप जाते हो ना. તો આમ જોયું એને મારી સામે કે ઉપરથી નીચે આમ. પછી કે ઠીક હે. એ વખતે જવાની તૈયારી જ કરતો હતો. એટલે કે પેલા કીધું કે ભગત કો લઈ જાઓ, કે ઠીક હે. પછી તો હું તો બહુ રાજી થઈ ગયો. એટલે પછી એણે કીધું કે મશીન રખ દો, એટલે કેમેરો. એટલે થોડુંક મને નિરાશા થઈ, પણ મેં કંઈ વાંધો નહીં, ચલો જોઈએ તો ખરા. એટલે મેં
મારા જ્યાં હતું મારું ત્યાં મેં કપડામાં લપેટીને મારો કેમેરા મૂકી દીધો. પછી એમની પણ કે ચલો ભગત, મારી પાછળ ગયો. 5-10 મિનિટ 5 મિનિટ થઈ ત્યાં તો બધું કેવું થયું કે ફોગ આવી ગયું ને આગળ પાછળ બી કશું દેખાય નહીં, આગળ બી દેખાય નહીં. અને ત્યાં તો કેવું 4-4:15 થાય એટલે તો અંધારું થવા મળે. 20-25 મિનિટ તો અમે ચાલ્યા એની પાછળ. એ થોડી વાર થાય, ઊભો રહે, ગંગાજી સામું જુએ, પાછો આગળ ચાલે. પછી એક જગ્યાએ ઊભો રહી ગયો. અને તમે સાથે જ હતા? હું સાથે જ હતો. આટલું ડિસ્ટન્સ હશે. અને મારી તો પરિસ્થિતિ એવી કે મારે તો પાછા વળવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. દેખાતું જ નહોતું ને આવે જવું ક્યાં, કોઈ બીજા ભૂલા પડી જઈએ તો. અને ચાલ્યા કરી મેં. પછી લગભગ 1.5 કલાક થયો હશે ત્યાં એક જગ્યાએ ઊભો રહ્યો. ને પછી એણે કીધું કે દેખો ભાઈ મુર્દા આ રહા હૈ. હું તો કંઈ સમજ્યો નહીં, હું તો ઊભો રહ્યો. એ ઊભા રહ્યા એટલે હું ઊભો રહ્યો. અને પછી ગંગાનું વહેણ તો આવી રીતે હોય, આમ ગંગાજી તો આમ વહે. હવે હું તો જોયા કરતો હતો ને એક મળતું એને તો દેખાયું હશે, ફોગમાં તો કંઈ દેખાય નહીં, મને તો કંઈ દેખાતું જ નહોતું અહીંથી આટલું. અને લગભગ 5-7-8 મિનિટ થઈ હશે અને એક આકૃતિ જેવું મને દેખાયું કે આમાં આવી રહ્યું છે ક્યાંક. અને બિલકુલ આવીને એના પગ પાસે ઊભું રહ્યું. જો મારા રૂવાડા અત્યારે ઊભા થઈ ગયા. તો એ ઊભું રહ્યું અને એણે આમ કરીને જોયું. પછી એક આટલું દાંતરડું જેવું કાઢ્યું પેલામાંથી, એના થેલો, બગલ થેલો જેવું. અને આમ આંખ એની ચેક કરી આવી રીતે આમ કરીને ખોલીને, મરદાની થોડું પોળી કરી. મને કે એ આદમી ઇસકો નહીં છોડના હે. પછી અને એ પહેલાં કે જ્યારે આવતું હતું ને મળદું તણાઈને, ત્યારે એના શરીરમાંથી એ આમ કૂદાકૂદ કરવા માંડ્યો. અને આમ એના શરીરમાંથી જે અવાજો નીકળ્યા ને, એટલે આપણે જેને આમ કહીએ ને કે ભાઈ આક્રંદ આપણે સાંભળ્યું હોય કે આપણે ચીસો સાંભળી હોય, તો એનું જે હાઈએસ્ટ લેવલ હોય ને એને ક્રોસ કરીને, એટલે તમને એવી કલ્પના જ ના આવે કે માનવ શરીરમાંથી આવો અવાજ નીકળી શકે. માનવ શરીરમાંથી આવી ચીસ, આવા પ્રકારનું જે કંઈ તમે કહો અવાજ એવો નીકળી શકે એવી તમને કલ્પના ના આવે, એવો અવાજ. એટલે હું એકલો ઊભો ધ્રુજતો હતો. મને એમ થયું કે આ કયા પ્રકારનો અવાજ કાઢે છે, એટલે આવો અવાજ માનવ શરીરમાંથી નીકળે કઈ રીતે? પહેલાં તો પ્રશ્ન એ હતો. આ બધું તો બાજુમાં હતું, પણ જેવું આવ્યું એવું એ બિલકુલ સમી ગયો એનો અવાજ. અને એણે બસ આ રીતે મને કે દેખો ભગત, ઇસકો છોડના નહીં હે, એ બહુ લુચ્ચા આદમી થા. એણે પેલું આંખ આમ કરીને જોયું, જે કંઈ એની રીતે એ લોકોની શાસ્ત્ર કે તંત્ર હશે એ પ્રમાણે. પછી અહીંથી એને ગરદન છૂટી કરી, બાકીનું ધડ આમને ધક્કો મારી દીધો. અને પછી એને બરાબર સાફ કરી અને મને કે દેખો ભગત 24 से 36 घंटे हुए એવું કંઈક બોલ્યો એ. અને પછી બરાબર ખોપડી એણે આખી ગંગાજીમાં ધોઈ. પછી આમ કંઈક મંત્ર બોલ્યો, આમ આગળ આવી રીતે ઊભો રહ્યો આવું. અને આમ બરાબર અહીંયા જે ખોપડીનો ભાગ હોય ને ત્યાં આમ કરીને એક દાંતરડું માર્યું ને જે શહેર છૂટી, એ શહેર સીધી એણે એ લઈ લીધી મોઢામાં. અને એ થોડું થયું પછી એને તો બિલકુલ સ્વાભાવિક તો ચલો ભગત આપના કામ ખતમ હો ગયા કરીને ખોપડી પેલા મૂકી દીધી. ખોપડી બેગમાં મૂકી દીધી? હા, બે થેલામાં. અને પછી આવ્યો મારી જોડે. મેં કે ચલો અબ ભગત, ચલો હો ગયા આપના. એમ કરતાં પાછા અમે લગભગ પોણો કલાક જેવું ચાલ્યા આવીશું ત્યારે પાછું અમે અમારા કેમ્પ ઉપર આવ્યા. અને હું તો કોઈ બોલું એવી સ્થિતિમાં જ નહોતો. મને જે સાધુએ ઓળખાણ કરાવી હતી એ સમજી ગયો. એટલે મને કે આવો અબ તુમ કંઈ મત જાના, બેઠો અભી શાંતિ સે, ખાના ખાઓ સો જાઓ. એટલે આ એક પ્રસંગ હતો કે જેણે મને બિલકુલ જિંદગીમાં આમ કહેવાય કે વિચલિત કરી દે એવી અવસ્થા હતી, એવી આ પહેલી વાર મેં અનુભવી કે આ. અને મને એવા કોઈ મારા મગજમાં એટલે બ્લેન્ક હતું કે આવું હોય ના હોય, મેં જોયું ના જોયું. આવું જોયેલું બી સાચું ના લાગે. હા, એટલે એમ જ કહું છું કે હું કહું છું ને જોયું ના જોયું એવું કશું મારા મગજમાં હતું જ નહીં. આ બસ ટોટલ બ્લેન્ક કે ભાઈ આમાં જે થયું એ મેં જોયું, આ ખરેખર ઘટના બની ના બની. આજે પણ હું વિચાર કરું છું ત્યારે, અથવા તો કોઈ મને આ ચોપડી આપે, કોઈ પ્રશ્ન પૂછે ત્યારે હું જતો રહું છું એ જગ્યાએ પાછો. એ મને આજે એ જગ્યા પર અત્યારે હું ઊભો છું એમ કહું તો ચાલે.
એવી અનુભૂતિ થાય તમને. શું વાત છે. એટલે ઘણી ઘટનાઓ એવી બને કે તમને પણ આ એક મેજર હતી એટલે મેં લખી આમાં કે આ લખવું જરૂરી હતું, કારણ કે એક એવો એક્સપિરિયન્સ હતો કે જે આ કંઈક વારંવાર થાય નહીં અને બધાને જોડે બી થાય નહીં. રેર હોય. હવે એવી હિંમત મારામાં ક્યાંથી આવી? પછી એ કેમેરાની ના પાડી તેમ છતાંય હું શું કરવા ગયો, આ બધી મને પણ ખબર નથી એમ. બાકી તો હું ઘરે બહુ સાચું કહું તો આજે કોઈ મને કંઈક કામ કરવા ગયો ને એમ કે ભાઈ આ અહીંયા નહીં પાડવાના, તમે આવું હોય તો આવો, તો હું અમદાવાદમાં ના જવું એમ. તો ભાઈ ત્યાં કોઈક વસ્તુ જે કોઈક એવી શક્તિ હોય એ તમને ખેંચી જાય કે એ તમને આજે પણ મને હું સમજી શકતો નથી કે મને ખેંચી ગઈ એ કઈ શક્તિ હતી કે શું હતું કે શેના માટે હતું. પણ આ ઘટના હતી કે જેણે મને અંદરથી બહુ હલાવી નાખ્યો એમ. બનારસ વિશે આપણે એમ જોઈએ તો એવું કહેવાય છે કે અગર દુનિયા કો જીના હો તો અલગ અલગ શહેર જાઈએ, બड़े बड़े शहर जाइए, लेकिन अगर खुद को जीना हो तो बनारस आइए. બરાબર. તો બનારસ આટલું સ્પેશિયલ કેમ છે બધા માટે? મારા માટે જુદી રીતે સ્પેશિયલ હતું, કારણ કે હું લાઈફ એન્ડ ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફર તરીકે મારી કેરિયર મેં શરૂ કરી, ફોટો જર્નલિસ્ટ બિંગ એ ફોટો જર્નલિસ્ટ. અને એ વખતે રઘુરાય અને રઘુબીર સિંહ જ્યારે મેં સ્ટાર્ટ કર્યું, આઈ સ્ટાર્ટેડ માય ફોટોગ્રાફી ઇન 1993-94. અને પછી અમદાવાદમાં જ હું કેમેરા લઈને ફરતો. પછી બહુ તો અમદાવાદની જે ક્લબ હતી એ વખતે, જેટલી બી ક્લબ ચાલતી હતી, ક્લબ કલ્ચર હતું, આ ઇન્ટરનેટ ને બધું તો આવ્યું જ નહોતું. એટલે એ વખતે જ્યારે ક્યાંય પણ જવાનું થાય તો બહુ તો લોકો ક્યાં જાય કે કંઈક મેળામાં જાય, તરણેતરના મેળામાં જાય કે કોઈક બીજી અમદાવાદની આજુબાજુના કોઈ વિસ્તારમાં જાય, બહુ તો જાય તો કચ્છ જાય. એથી આગળ કશું હતું નહીં ગુજરાતની બહાર. ફોટોગ્રાફર એટલે ફોટોગ્રાફી કરવી હોય તો તરણેતરનો મેળો છે કે એવા જે ફિક્સ જન્માષ્ટમીનું કંઈક આવતું હોય તહેવાર, તો એ વખતે જ્યાં નાના મેળા થતા હોય એવા ગામોમાં. એનું કારણ પણ એ હતું કે ભાઈ કોઈ એવું એક્સપ્લોર કોઈ કરેલું નહોતું કોઈએ અમદાવાદમાં કે ગુજરાતમાંથી. પ્લસ ફોટોગ્રાફીમાં જ લોકો એટલા ઓછા હતા બિકોઝ ઓફ એનાલોગ ફોટોગ્રાફી, એટલે જ્યાં સુધી રોલ ફિલ્મ હતી ત્યાં સુધી તો બહુ જ જૂજ ફોટોગ્રાફરો હતા ગુજરાતમાં, અને બહુ જ આંગળીના વેઢે ઘણા એવા ફોટોગ્રાફર હતા. અને એમાં પણ લગભગ બધા કમર્શિયલ પોતાના સ્ટુડિયોવાળા, એટલે એ સ્ટુડિયોનો સમયમાંથી એમને ટાઈમ મળે ક્યારેક લગ્ન ને બધામાંથી, ત્યારે એ લોકો ક્યાંક આવું બહાર જાય. તો એ મેં જ્યારે મારી ફોટોગ્રાફી શરૂ કરી, કારણ કે હું જર્નલિઝમ માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર થયો, એ પછી મને થયું કે મને પહેલી વાર રણ ઉત્સવ થયેલો કચ્છમાં 1992માં. અને ત્યારે ચીમનભાઈ પટેલની સરકાર હતી ને એમણે પહેલી વાર રણ ઉત્સવ કરેલો. અને ત્યારે હું ગયો, ત્યારે એઝ એ રિપોર્ટર મને મોકલવામાં આવ્યો હતો. પછી હું ત્યાં જઈને મેં બધું જોયું ને તો હું એકદમ આમ મારું મોઢું પહોળું થઈ ગયું કે આટલું બધું રિચ કલ્ચર હોય એમ, આટલા બધા ઘરેણાં પહેરેલા લોકો અને આટલું બધું જુદા જુદા પ્રકારના પહેરવેશ ને બધું. તે મને થયું કે આ વિઝ્યુઅલી બહુ જ મને અપીલ કરે છે આખી વાત. એટલે મેં અહીંયા અમદાવાદ આવીને મેં મારા એડિટરને કીધું કે હું મારે નોકરી નથી કરવી, મારે ફોટોગ્રાફી જ કરવી છે. એટલે મેં પછી કેમેરા એમાંથી હાથમાં લીધો અને પપ્પા પાસે પૈસા લઈને એ નાનો એક કેમેરા યાશિકા FX7 કરીને મોડેલ આવતું હતું એ ખરીદ્યું ને પછી આઈ સ્ટાર્ટેડ ધીરે ધીરે. અમદાવાદમાં એક વિક્રમ દલાલ કરીને હતા ફોટોગ્રાફર, જે ફોટોગ્રાફીના ક્લાસ ચલાવતા હતા. ગુજરાતના એકમાત્ર એવા ક્લાસ હતા કે જ્યાં એને લગભગ 800-900 વિદ્યાર્થીઓ તૈયાર કર્યા. પણ અનફોર્ચ્યુનેટલી એમને આજે ભૂલાઈ ગયા છે. તો એમના હાથ નીચે હું ટેકનિકલ આખું શીખ્યો કે ફોટોગ્રાફી કેવી રીતે થાય, શું એનો ટેકનિકલ આસ્પેક્ટ કેવા હોય. કારણ કે આ તો બધું ડિજિટલની એન્ટ્રી તો તમે પાડોને દેખાય એવી તો કલ્પના જ નથી કરી. હું જ્યારે આવ્યો ત્યારે ઓટો ફોકસ, એટલે એમ કે ઓટો ફોકસ થવાનું શરૂ થયું. મેન્યુઅલ પહેલાં તો એ કરતા હતા. ઓટો ફોકસ આવ્યો ત્યારે એમ બધા અમે વાત કરતા કે હવે તો ઓટો ફોકસ કેમેરા આવે એમ. એટલે એ જમાનામાં હું દાખલ થયેલો એ વખતે. તો ત્યારે પછી અને મને છે ને પુસ્તકો જોવાનો બહુ શોખ હતો. એટલે હું રઘુરાય, રઘુબીર સિંહ, અશ્વિન મહેતા, કિશોર પારેખ, આ બધાના જાણીતા ફોટોગ્રાફરોના પુસ્તકો, કેટલોગ્સ, બુક, જે એક્ઝિબિશન્સના, એ બધા જોતાં મને થયું કે મારે જે કામ કરવું છે અહીંયા મને નથી ગમતું.
એટલે મેં સ્ટાર્ટ કર્યું કચ્છથી, કે મને 2-3 દિવસની રજા હોય અથવા હું ક્યાંક મારું ટાઈમ મળે તો હું કચ્છ જતો રહું. એવી રીતે કચ્છની એક જર્ની શરૂ થઈ. પછી એ જર્ની ચાલી પણ ત્યાં મને બહુ એવું લાગતું હતું કે અહીંયા લોકો નથી, અહીંયા જે મારે જોઈએ છે એવું વાતાવરણ, જેને કહેવાય કે એક જર્નલિસ્ટિક એપ્રોચવાળી જે જગ્યાઓ છે એમાંની આ એક નથી. તો એવું હોય, પણ એ ક્યારેક પ્રસંગોપાત, જેમ કે રબારી લગ્નો થાય તો એ જન્માષ્ટમીના દિવસે જ થાય. એક ગામમાં 100 લગ્ન હોય તો એ તમને મજા આવે, પણ પછીનો જે સમય હોય તો ત્યારે તમારે શોધવું પડે કે હું કયા ગામમાં જવું. પછી એ તમે ગામમાં જાઓ અને તમને ના પાડે, ફોટોગ્રાફી નહીં કરવાની, ને આવા બધાની વચ્ચેથી પસાર થતો એ મનોમંથન કરતાં 4-5 વર્ષ નીકળ્યા. વચ્ચે ઇન બિટવીન હું અમદાવાદમાં, મને યાદ છે 1995થી હું કેમેરા લઈને નીકળતો, અને જ્યારે હું નીકળતો ને ત્યારે બધા લોકો મારી સામે જોઈ રહેતા, રાહદારીઓ પણ ખરા અને બીજા ફોટોગ્રાફરો પણ ખરા, કે જે લોકો એમ કે આ તો કોઈ ફોટોગ્રાફર છે, અમદાવાદના ફોટા પાડે. એટલે એવું હતું કે અમદાવાદમાં તો ફોટોગ્રાફી થાય જ નહીં. આજે તો હેરિટેજ વોકને કેટલું બધું લોકો બધું ચાલે છે, પણ ત્યારે જૂની સાબરમતીના મારી પાસે બહુ જ સરસ ફોટોગ્રાફ છે એ વખતના. તો ઘણી જગ્યા એવી હશે ને કે જે તમે મેદાનો અને બધું જોયેલો છે, જ્યાં ત્યારે મારી પાસે એવું છે કે જે નદીમાં સર્કસ આવતા, પછી કાંકરિયા તળાવ આખું ખાલી થયેલું જેમાં લોકો ક્રિકેટ રમે છોકરાઓ, એવા બધા પણ ફોટોગ્રાફ છે. એટલે એમાં મને વધારે રસ પડતો કે ના, આ મારું શહેર છે. પછી ધીરે ધીરે બદલાયું. પછી એની તો બુક પણ થઈ, કોફી ટેબલ બુક થઈ અમદાવાદની, જે તમને લોકોને નહીં ખ્યાલ હોય, તમે બધા મોડા આવ્યા આ ફિલ્ડમાં, એટલે પણ સિટી ઓફ પેરાડોક્સિસ કરીને થયેલી. ને 2009માં એક ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ થયેલો ઇન્ટરનેશનલ, એમાં શ્યામ બેનેગલ ને મનીષા કોયરાલાએ આ મારી કોફી ટેબલ બુકનું લોન્ચિંગ કરેલું, અને લગભગ 1000 કોપી એ વખતે 6-8 મહિનામાં જ વેચાઈ ગઈ હતી. એ ફરીથી હું રિપ્રિન્ટ કરી રહ્યો છું હવે વિથ ન્યૂ અમદાવાદ. એટલે હવે એ વખતે સાયન્સ સિટી છે, રિવરફ્રન્ટ છે, અટલ બ્રિજ છે, કે જે પણ બધું નવું થયું એ બધું એડિશન કરીને, તો એ એક પાર્ટ થયો. એટલે અમદાવાદમાં કરતાં મને થયું કે આ હું ભીડમાં બહુ સારી રીતે હું મારું કામ કરી શકું છું, લોકો સાથે વાતચીત કરીને ઇન્ટરેક્શન કરવાની મને મજા આવે છે. તો આવી જ્યાં ભીડભાડવાળી જગ્યા હોય. અને બીજું તમને કહું કે આમાં કેવું છે કે ફોટોગ્રાફી છે ને એક સાયકોલોજી છે. ફોટોગ્રાફી ઇઝ ઓલ અબાઉટ સાયકોલોજી. તમે આ કદાચ કોઈ વાત નથી કરતું, પણ તમે તમારું જેવું બોર્ન એન્ડ બ્રોટઅપ હોય ને એ પ્રકારનું તમે ફોટોગ્રાફીમાં કે કોઈ બી આર્ટમાં તમે જ્યારે વળો ત્યારે તમારું ડાયવર્ઝન એ પ્રકારે, તમારું જે વિકાસ થાય ને, અથવા તમારું જે મન હોય એ તમને એ બાજુ ખેંચી જાય. એટલે હું કહું કે તરણા મેળામાં હું જઉં. હું જ્યારે નાનો હતો ત્યારે મારા ફાધર લંડન ભણવા ગયેલા, મારી મમ્મીને નોકરી કરવી પડે, એટલે હું બધા દોસ્તો સાથે જ મોટો થયો. એટલે મને એકલતા બહુ ફીલ થાય, અને ગમે પછી તો તમને પછી ગમવા માંડે. તો મારે આજે પણ એવું થાય કે હું કોઈક 5000 લોકોનું ટોળું હોય કે મેળામાં ગયો હોઉં, તો એમાં 2 જણા કપલ બેઠું હોય કે પતિ પત્ની હોય કે મિત્રો હોય, તો એ 2 જણના જે ફોટોગ્રાફ હું પાડું ને એ બહુ જ પાવરફુલ તમને લાગે. તમને એમ થાય કે અરે વાહ, મેળો તમને દેખાય નહીં પણ તમને મેળો ફીલ થાય 2 જણાના પોર્ટ્રેટમાં, ફોટોગ્રાફમાં. તો એવી તાકાત હોય છે ફોટોગ્રાફીની. ઘણા બધા એવા પણ હોય છે કે જે લોકો જોઈન્ટ ફેમિલીમાં માની લો ઉછર્યા હોય, એ લોકો 50 જણાનું ફોટોગ્રાફ પાડે ને તો તમને એમ થાય કે અહીંયા 5000 લોકો હશે. એટલે આ એક ફોટોગ્રાફીની તાકાત છે કે જે તમને બેકગ્રાઉન્ડ હોય, તમને ખબર ના પડે, તમને અનનોઈંગલી તમને. આ તો મેં બધું મારું ફોટોગ્રાફ જોવાની મને બહુ ટેવ છે, એટલે હું ધ્યાનથી જોયા કરું. ઓક્સફર્ડમાં તો હવે ફોટો સાયકોલોજી ભણાવાય છે. એક ફોટો આપીને તમને ભીંત પાસે બેસાડી નાખે સાંજ સુધી, કે તમારે પછી લખો આના પર. એટલે આ જ બેઝિક ફોટોગ્રાફીની ડેપ્થ છે ને, એ કોઈને હજી સુધી ઇન્સ્ટાગ્રામમાં આવવાથી તો હવે બધા જ ગુરુ થઈ ગયા. લાઇક ઉપર બધી ફોટોગ્રાફીની વાત થઈ ગઈ. પણ આ જે થયું, અને થોડુંક ઓફ ધ ટ્રેક મેં વાત કરી, કારણ કે બેઝિક થોડીક આ જરૂરી હોય છે ફોટોગ્રાફીની સમજણ. એટલે પછી મને ખબર પડી કે મેં સર્ચ કરવાનું શરૂ કર્યું, ને એમાં મારી પાસે રઘુબીર સિંઘ અને રઘુરાય બેની ગેન્જેસ કરીને એક બુક છે. રઘુબીર સિંઘ આપણા ઇન્ડિયાના બહુ મોટા ફોટોગ્રાફર, રાજવી ફેમિલીના હતા, બહુ નાની ઉંમરે ગુજરી ગયા. અને એમણે એ ગેન્જેસમાં પાછું બનારસ પણ એક બુક એમણે કરેલી, અને ગેન્જેસ પણ કરેલી. એટલે ગંગા ઉપરનો આખો કિનારાની મેં બધી જે જોઈ ફોટોગ્રાફી,
અને બનારસ જોયું, ત્યારે મને એમ થયું કે આ શહેર છે ઓલ્ડેસ્ટ સિટી ઓન ધ અર્થ. એમાં બધી પ્રિફેસ ને બધું મેં વાંચ્યું એટલે મને ખબર પડી, મેં કહું આ જગ્યા કદાચ મારા માટે બહુ જ સુટેબલ લાગે છે મને. અને અચાનક જ જે કંઈ થયું હશે એ વખતે માનસિક મારા મગજમાં જે મારું મંથન ચાલતું હશે કે આ મારા માટેની એક જગ્યા છે, અને બસ ટિકિટ કરાવીને ટ્રેનમાં બેસી ગયો 2001માં. એ જે મેં લખ્યું છે 31 ડિસેમ્બર 2001. તો એ પછી સવારે હું ઉતર્યો 1 જાન્યુઆરીએ. એટલે ફર્સ્ટ ટાઈમ બનારસ તમે ત્યારે જ ગયા હતા? હા, ફર્સ્ટ ટાઈમ. ઓકે. અને ત્યારે ઉતર્યો ને પછી જે બધા દ્રશ્યો મેં જોયા, જેમ આપણે જેમ ડુંગળીના પેલા લેયર ખુલે ને એવી રીતે જે લેયર ખુલતા ગયા શહેરના, તો એના પરથી એવું થયું કે ના, આ તો સાલું કંઈક ગજબ જુદા જ પ્રકારનું શહેર છે, જુદા જ પ્રકારની દુનિયા છે શહેરની. બનારસ ઇઝ અ વર્લ્ડ, બનારસ ઇઝ નોટ અ સિટી. એટલે જુદા જ પ્રકારના તમે જાણે 500-600 વર્ષ જૂના કોઈ શહેરમાં જતા રહ્યા હો એ જૂના સમયમાં, એવું તમને લાગે. એટલે દરેક માણસ તમને એવું લાગે કે આ તમને તમારી જોડે એને વાત કરવી છે, દરેક માણસને જોડે એવું લાગે તમને એની જોડે વાત કરવી છે. એવા પ્રકારનું આ શહેર, ખાવા પીવાની રીતે તમે જુઓ, મસ્તીની રીતે જુઓ. દરેક માણસ, મેં એવા માણસો જોયા છે કે જે લોકોને હું મળ્યો છું, ઇન્ટરવ્યૂ કર્યા છે, કે જે લોકો એમની જિંદગીમાં ક્યારેય બાથરૂમમાં નાહ્યા જ નથી, બાથરૂમ જોયું જ નથી એમણે. એ લોકો ગંગામાં જ નાહે હંમેશા, દરરોજ 365 દિવસ. એટલે આવા પણ માણસો જોયા, અખાડાઓ જોયા, સંગીતકારોની દુનિયા જોઈ. તો મને એમ થયું કે આ કેવા પ્રકારનું શહેર છે. સંગીતકારો માટે તો આખું સંગીત ઘરાના, આપણું બનારસ ઘરાના. બનારસ ઘરાનાની તો એટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આપણે ત્યાં જેમ પોળનું એક પોળ હોય ને કે ભાઈ ફલાણી દાળની પોળ, તો એક પોળનો આખો લેન હોય. હવે તમને નવી લાગશે કે પંડિત રવિશંકર મહારાજ, પછી આપણે પંડિત રવિશંકર, પછી હરિપ્રસાદ ચોરસિયા, કિશન મહારાજ, રાજન સાજન મિશ્રા, બિરજુ મહારાજ, આ બધા એક જ લેનમાંથી આવ્યા છે, એક જ ગલીમાંથી આખું આપણું હિન્દુસ્તાનનું ક્લાસિકલ મ્યુઝિકનું ઘરાના આવ્યું છે. એટલે તમને, અને એનું નામ છે કબીર ચોરા. એટલે કબીર ચોરામાં જો મારા અત્યારે રૂવાડા ઊભા થઈ જાય છે. કબીર ચોરાનું ખાલી મને એમ કે એવું કેવી જગ્યા હશે, કેવી પવિત્ર ભૂમિ હશે જેમાંથી એક ગલીમાંથી આખું એક ઘરાના આવ્યું. એટલે એ જગ્યાની રીતે તો બધું છે જ. કબીર રહી ગયા, મિર્ઝા ગાલિબ રહી ગયા, રાણી લક્ષ્મીબાઈનું જન્મસ્થાન. તો આ બધી જે ઘટનાઓ બની હોય, સંકટમોચન એટલે જ્યાં રામાયણની રચના થઈ, તો એ તુલસીદાસજીનું ત્યાં એમણે લખ્યું વર્ષો સુધી. તો આ બધી જગ્યાઓ એટલી, અને અનેક ઐતિહાસિક ઘટનાઓ, પૂરા પૌરાણિક પાત્રો, સ્પિરિચ્યુઅલ આપણે જેને કહીએ એવા વાઇબ્રેશન્સ સાથે આ શહેર જાણે આમ ફૂટીને ઊભું થયું એવું તમને લાગે. એક આખું એનો જ્યારે તમે એક જગ્યાએ ઊભા રહીને સ્કેલ જુઓ તો તમને એવું લાગે. એટલે ત્યાં મેં મારી યાત્રા શરૂ કરી. કશું જ મારામાં, અને બ્લેન્ક હતો હું. એટલે આમાં શું છે, ફોટોગ્રાફીની સૌથી સારી બાબત અને ડેન્જરસ બે પાસા એવા છે કે અત્યારે તમે આ ડાયરી વાંચીને જાઓ તો આમાંનું તમને 5% નહીં મળે, કારણ કે બનારસ બદલાઈ ગયું છે. પ્લસ આ બધી જે વાતો છે, એટલે પાત્રો કદાચ કોઈક પાત્રો તમને મળી જાય, પણ અખાડા તો રહ્યા નથી એવું છે. એટલે ઘણા પાત્રો ચાલ્યા ગયા. બિસ્મિલ્લા ખાન જતા રહ્યા, ગિરજાદેવી જતા રહ્યા, રાજન સાજન મિશ્રામાંથી એક ભાઈનું એ ગયા. તો આવી રીતે બાકી બધા બીજા છે, અમુક જગ્યાએ સેટલ થયા. અને શહેર પણ પોતાની રીતે શહેર બદલાઈ ગયું, આધુનિક થઈ ગયું. તો મને તો એમાંય મજા આવે છે. લોકો એમ કે ભાઈ આ બનારસ બદલાઈ ગયું તો ખરાબ, એટલે કોરિડોર થયા. એટલે પણ તમારે કેવું છે કે કચ્છમાં હું હંમેશા ફોટોગ્રાફરને કહું કે એ લોકો મારા ક્લાસમાં આવે ને તો કે સર આ તમારા જેવા ફોટા નથી, કેટલા સરસ ઘરેણાં અને ઓર્નામેન્ટ્સ ને કપડાં પહેરેલા. તો હવે અત્યારે તો બધા એ લોકો પેન્ટ શર્ટમાં આવી ગયા, રીબોકના શૂઝ પહેરે છે. તો મારો જવાબ એવો હોય છે કે ફોટોગ્રાફી છે ને હંમેશા પ્રેઝન્ટની વસ્તુ છે, અત્યારની. એટલે આજથી 10 વર્ષ પહેલાં પછી પણ આ સ્ટુડિયો આવો નહીં હોય. તો ફોટોગ્રાફી પ્રેઝન્ટની વસ્તુ છે. એટલે તમે જે વખતે જે સમયમાં જીવ્યા, અથવા કેમેરો છે તમારા હાથમાં, કેમેરા તમારા હાથમાં હોય એ દિવસે, અથવા તો એ સમયકાળ દરમિયાન તમે જે પાડો એ વર્તમાનની વાત છે આખી. તમે ભૂતકાળમાં જતા રહો એટલે મેં કહું
તમારે ફોટા પાડવા હોય એટલે એ લોકોએ પછાત જ રહેવાનું, એ લોકોએ પેલા ઘરેણાં ને ફાટેલા કપડાં ને એવું જ પહેરવાનું, એવું ના હોય. એ લોકોને પણ એમની એમ જરૂરિયાત હોય, એ લોકોને બી એવું હોય કે અમે શહેરમાં જઈએ, અમે બી ભણીએ. તો આ બધી ચેન્જીસ છે તમારે સ્વીકારીને ચાલવું પડે, જેવું દરેક જગ્યાએ લાગવું પડે. તો એ રીતે મેં બનારસમાં મારી આખી જર્ની શરૂ કરી અને ધીમે ધીમે કરતાં કરતાં લગભગ જેમ જેમ ખબર પડતી ગઈ એમ તો થતું ઊંડો ઉતરતો ગયો. એમ છે ને, આમ ઊંડા કૂવા જેવું છે, એટલે એક પગથિયું ઉતરો તાર ખબર પડે હજી આગળ છે એમ. એટલે એ રીતે મારું આખું બનારસનું લહેર, મેં કીધું ને ડુંગળીના છિલકાની જેમ એ ખુલતું ગયું શહેર મારી અંદર. અને આજે પણ હજી ખુલે છે, એવું નથી. એટલે આજે પણ વર્ષમાં 1 વાર 2 વાર એવી રીતે મારી મુલાકાતો હોય જ છે. અને લાંબા અત્યારે તો મારા પ્રવાસો બધા 5-6 દિવસના, પણ પહેલાં તો હું 15 દિવસ એવી રીતે 20 દિવસ એવી રીતે હું રહેતો. હમણાં આપણે વાતમાં 2 ઘાટની વાત થઈ, મણિકર્ણિકા ઘાટ અને હરિશ્ચંદ્ર ઘાટ, બરાબર? તો મણિકર્ણિકા ઘાટ છે, એના વિશે ઘણી બધી જગ્યાએ બધું વાંચ્યું છે, જોયું છે, સાંભળ્યું છે કે એને આમ કહેવાય ને કે લાઈફ અને ડેથ, જીવન અને મૃત્યુને તે અલગ રીતે જ જોવામાં આવે છે. તો મણિકર્ણિકા ઘાટ તમે જ્યારે ગયા તો ત્યાંનો એક્સપિરિયન્સ તમારો કેવો હતો? ત્યારે આમ શું ફર્સ્ટ થોટ શું આવ્યો હતો ત્યાં બધું દ્રશ્યો જોઈને? મણિકર્ણિકાનું બહુ ઇન્ટરેસ્ટિંગ હતું, કારણ કે સૌથી પહેલો છે ને, જ્યારે હું બનારસના ટ્રેનમાંથી ઉતર્યો, એટલે પહેલી વાર 2001માં, હા, જ્યારે મેં ઉતર્યો ને મેં છાપું ખરીદ્યું. છાપામાં એમ હેડલાઇન હતી કે બનારસ મેં ઠંડ કા 50 સાલ કા રેકોર્ડ તૂટા. એટલે આમ બી મને તો આપણે અમદાવાદમાં તો આમ બી ઠંડી નથી પડતી, અને એ દિવસે કંઈ ભયંકર ઠંડી, અને કંઈ એટલા 2 સ્વેટરો પહેરેલા તોય મને અમારા હાથ ધ્રુજે અને એટલું બધું. અને પછી હું મારા એક જ્યાં મારે જવાનું હતું ત્યાં મડવાડી કરીને વિસ્તાર, ત્યાં હું ગયો, મારો સામાન મૂક્યો. સવારના 4:30-5 થયા છે, પછી હું નીકળી જ ગયો. મેં કહ્યું હું નીકળી જ જઉં. મેં રિક્ષા પકડીને મેં કહ્યું મને ઘાટ પર લઈ જાઓ. એટલે ઘાટ ઉપર એણે મને ઉતાર્યો. હવે કરવું શું, ફોગ હતું એટલું બધું, કંઈ દેખાય નહીં. એટલે મેં આ બાજુ ડાબી બાજુ વાટ પકડી, મેં કહું પગથિયાં ઉતરીને ઘાટે ચાલું. હું ચાલતો પછી જેમ જેમ માણસો થોડા દેખાતા ગયા આકૃતિઓ સ્વરૂપે, એ બધા જોતાં હું ચાલ્યો. વચ્ચે ઈચ્છા થઈ ત્યાં એકાદ ક્લિક પણ કરીએ છે. થોડું ચાલ્યા પછી લગભગ 15-20 મિનિટ ચાલ્યો રાજેન્દ્ર પ્રસાદ ઘાટથી જે દશાશ્વમેધ ઘાટ કહે છે, ત્યાંથી 15-1 મિનિટ ચાલ્યો હોઈશ. ત્યાં પછી દૂર એક નાનકડું એક ધુમાડા જેવું નીકળતું દેખાયું મને. એટલે મેં કહું અહીંયા કંઈક મારે જો ઠંડી બહુ લાગે છે, ત્યાં કંઈક તાપણા જેવું લાગે છે. હું ધીરે ધીરે ત્યાં એ બાજુ ચાલ્યો ઘાટે. ત્યાં ખબર પડી કે ત્યાં મેં જોયું તો હું ડગાઈ ગયો. બધી ચિત્તાઓ સળગતી હતી ને લોકો. હવે એક ચિત્તા મેં કીધું કે આમાં તો એટલે તાપવું તો છે, પણ આવામાં કેવી રીતે કરવું? પછી એક જણા ચિત્તા સળગતી હતી ને એમાં 2 જણા આવીને 3 જણા આવીને બેઠા અને આમ તાપણું કરવા માંડ્યા ચિત્તામાં. હા. એટલે પછી મેં કીધું આ લોકો છે તો હું ગયો. એટલે હું ગયો, એ લોકો બી કંઈ આમ પ્રતિભાવ ના આપ્યો. એટલે હું બી બેસીને થોડું, મારા હાથ એકદમ થોડા સ્ટીફ થઈ ગયા હતા. એટલે પછી એ દરમિયાન આજુબાજુ અને થોડું અજવાળું થયું. પછી ધીમે ધીમે દિવસ થોડો ઉગડ્યો. એટલે એ દરમિયાન આજુબાજુ જે મેં આખું જે દ્રશ્ય જોયું ને, તો મને એમ થયું કે આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે આખી. કારણ કે આમ મળદા આવતા જ જાય અને બહુ સ્વાભાવિક રીતે. પછી એક ફોટો પણ આમાં છે કે નહીં ખબર નહીં, કદાચ એક ચિત્તા સળગતી હતી ને એક માણસ છોકરો આવીને ટ્રાઉઝર સુકવવા માંડ્યો. હા, એ ફોટો છે. હા એ છે. અને એનો પાછી એની જોડે જે આવેલો જે એનો ચિત્તા લઈને ડેડ બોડી લઈને, એ તો પાછો ઊભો જ રહેલો. એણે કોઈ વિરોધ બી ના કર્યો કે ભાઈ તું આ કેમ એ કરે છે. એટલે મને એમ થયું કે અહીંયા બધું બહુ સ્વાભાવિક ઘટના છે આ બધી મૃત્યુ, એવું તમને અંદાજ આવી જાય એમ. તમે જો થોડું ઘણું વાંચ્યું હોય કે થોડું તમે ફીલ કરતા હો ને તમારામાં થોડા એવા એ અમુક પ્રકારના વિચારો હોય તો તમને ખ્યાલ આવી જાય કે અહીંયા કોઈ તમને મૃત્યુ એટલે આમ કે આપણે કોઈ ગુજરી ગયું ને અરે ગજબ થઈ ગયો ને, એવું કશું જ નહોતું એમ. અને પછી મેં જોયા કે ફુગ્ગા બાંધેલા હોય એવા પણ મૃતદેહ આવવા માંડ્યા. એટલે જુદા જુદા પ્રકારના. એમાં મને બહુ રસ પડ્યો. પછી આગળ હું ગયો તો ત્યાં કફનની દુકાન હતી. તો મેં પૂછ્યું જુદા જુદા પ્રકારના કફન, એટલે 50 જેટલા પ્રકારના કફન, 250 જેટલા પ્રકારના કફન હતા જુદા જુદા.
કે પછી ત્યાંના એક માણસ હતો, એક છોકરો ઓટલા પર બેઠેલો, નાનકડો ઓટલો, અને એના ઉપર બધા ફોટા, ડેડ બોડીના ફોટા લગાડેલા એણે. એટલે મેં કીધું એ ક્યાં હે? એટલે પછી એણે હસવા માંડ્યો. મને કે હું તો ડેડ બોડીનો ફોટોગ્રાફર છું. સવારે જે પણ ત્યાં એવી પરંપરા હશે કે જે કંઈ ગામડામાંથી લોકો આવે તો એને જેવું મળદું આવે એવું આ સીધો ઉતરે, પેલા જોડે કે પૈસા જે કંઈ લેવાના હોય લે, અને 3 ફોટા પાડી દે. એટલે અગ્નિદાહ આપતા પછી બધા ગ્રુપમાં જે 5-6 જણા આવે બધા ભેગા થઈને પડાવે ફોટા. એટલે આ બધી ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ ફોટોગ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂથી મને લાગી કે આ આખો એક ફોટો એસે છે. આખો મણિકર્ણિકા ઘાટ ઇટ સેલ્ફ ઇઝ અ ફોટો એસે. એટલે મેં બધું એમાંથી થોડું વાંચ્યું, લોકોને પૂછ્યું, મળતો ગયો. પછી તો એવું થયું કે જેટલા દિવસ હું રહ્યો ને, 15 દિવસ લગભગ સૂરજ નીકળ્યો જ નહોતો. એટલે હું સવારે વહેલો નીકળી જાઉં અને સીધો મણિકર્ણિકા જ પહોંચી જાઉં. અને ત્યાં પછી હું બધાની જોડે વાત કરતો ગયો. આ કિશન, જેનું મેં લખ્યું છે આ ડેડ બોડીનો ફોટોગ્રાફર, એમાં છે નો સ્માઇલ પ્લીઝ એવું છે. એટલે કે જ્યારે તમે ફોટા પાડવા જાઓ ને ત્યારે તમારે કહેવું પડે સ્માઇલ પ્લીઝ, કે મારે એવું કહેવું પડે નો સ્માઇલ પ્લીઝ. કારણ કે ઘણા તો કેમેરા એમની જિંદગીમાં જોયા જ નથી હોતા. એટલે એ લોકો ડેડ બોડીને આમ પકડે ને અને પછી સ્માઇલ આપે. એટલે મારે એ લોકોને કહેવું પડે કે સ્માઇલ નહીં આપતા. એટલે એનું એક મેં લખ્યું છે ચેપ્ટર, નો સ્માઇલ પ્લીઝ. કિશન કરીને છોકરો હતો. તો આવી બધી ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ મને જોવા મળી. ને પછી મેં નક્કી કર્યું કે હું મૃત્યુ ઉપર થોડું મારું કામ પણ હું કરીશ સાઈડમાં. એટલે બનારસ તો જવું જ, પણ બનારસ ઓવરઓલ જે મને દેખાય કરું, પણ હું મૃત્યુ ઉપર પણ કામ કરું. એટલે એમાં બધી ઘણું બધું મણિકર્ણિકા ઘાટ ઉપરનું એક કામ જ મારું બહુ મોટું થઈ ગયું. ને પછી મને એમ થયું કે માત્ર મણિકર્ણિકા શું કરવા એમ. ભારતમાં, હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં આવા આપણે ત્યાં ચાણોદ છે ગુજરાતમાં, માની લો સિદ્ધપુર છે, પછી નાસિક ત્રંબક છે, પછી હમ્પી છે, જ્યાં આગળ આવી બધી સાઉથમાં અમુક જગ્યાઓ છે. તો એ બધી જગ્યાઓ પણ મૃત્યુ, એની વિધિઓ, તો એ હિન્દુસ્તાનમાં આપણે કેવી રીતે એને કેપ્ચર કરી શકીએ એક સબ્જેક્ટ તરીકે, કેવી રીતે ફોટોગ્રાફર જુએ ડેથને, એ પણ ડેથ ઇન હિન્દુઇઝમ. એટલે એવું એક સબ્જેક્ટ ચાલુ છે મારો, પત્યું નથી કામ હજી, પણ હું ફરું છું એના માટે. જ્યારે પણ મને ટાઈમ મળે ત્યારે હું બધું જતો હોઉં છું. હવે શ્રાદ્ધના દિવસો આવશે ત્યારે હું ચાણોદ જઈશ, ત્યારે મને બધું મળે. એટલે મૃત્યુ એટલે નોટ ઓનલી ડેડ બોડી કે એ, પણ એક જુદા પ્રકારની મૃત્યુ સાથે સંકળાયેલી એક્ટિવિટીઓ. મેં તમને કીધું 250 જાતના કફન, તો આ તો આપણને ખબર જ નથી. અને કફનની દુકાન હોય, એમાં એ લોકો આવીને એમ કે સિલેક્શન કરે, સિલેક્શન કરીને લઈ જાય. ડેડ બોડી તો ક્યાંય બહાર પેલા મેદાગીન કરીને ત્યાં વિસ્તાર છે ત્યાં સુધી જ ગાડી આવે. એટલે ઘણીવાર તો ગામડાઓમાંથી આવે તો ઉપર મેટા રોડની ઉપર બાંધેલું હોય ડેડ બોડી. ઘણીવાર એવું થાય કે પૈસા ના હોય એવા પણ માણસો હોય, અથવા તો બિનવારસી હોય, તો એ લોકો પેલા પેડલ રિક્ષામાં લઈને આવે, આમ આખું ઊભું કરી દે ડેડ બોડી. તો આવા પણ ઘટનાઓ. હવે તો જો કે બધું ઓછું થયું છે, સરકારે થોડા પ્રયત્નો કરીને એને ત્યાં સુધી લાવવા પણ નથી દેતા, અને ત્યાંની ત્યાં જ રોકીને પછી એની બધી બાંધીને બધું સરખું તૈયાર કરીને પછી લાવે, જેથી કરીને બીજા લોકોને પણ એવું ડિસ્ટર્બ ના થાય રસ્તા ઉપર. એટલે આવું બધું પણ તમે જુઓ ત્યારે તમને એમ લાગે કે ભારતમાં કેમ લોકો આવે છે એમ. ભારત વિદેશીઓ કેટલા બધા. એટલે મારું આખું પરિવારના ઘણા બધા, લગભગ બધા પરિવારના સભ્યો છે, મારા કાકા મામા જે કંઈ ગણો હોય, એ બધા જ મમ્મી પપ્પા સાઈડના બધા જ મારા કઝિન્સ બધા જ અમેરિકા, લંડન છે. એ લોકો બોલાવે છે, પણ હું એમ જ કહું ભાઈ મને તો હિન્દુસ્તાનમાં જ ફરવાનું બહુ બાકી છે. તો આ બનારસમાં તમે જે લોકોને મળ્યા, એમાં ફોરેનરોને મળ્યા હોય, તો એમાં ક્યારે એવો એક્સપિરિયન્સ થયો કોઈક એવા કોઈક વિદેશી કોઈ આવ્યા હોય કે જેને તમે મળ્યા હોય, કે એની સાથે એમણે એમ કીધું કે તમારું ઇન્ડિયા, મતલબ એ લોકો તો ફોરેનમાં પહેલેથી રહેતા હોય કે આ અલગ જ છે, આ દુનિયા જ અલગ છે. ઘણા બધા ફોરેનર્સ. એક મહામાયા કરીને એક મેં લખ્યું છે, એ તો કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં હતી, લેક્ચરર હતી હિન્દુઇઝમની. દર વર્ષે આવે, હમણાંથી નથી આવે તો આઈ થિંક એની ઉંમર બી ઘણી, એ વખતે 63-64 વર્ષની હતી. તો એ આવીને અહીંયા સોશિયલ વર્કનું કામ કરે, મેડિટેશન કરે. તો મેડિટેશન માટે તો અત્યારે બહુ જ આવે છે લોકો આપણી હિન્દુ સંસ્કૃતિમાં. મેડિટેશન શીખવા માટે
યોગ શીખવા માટે, સંસ્કૃત શીખવા માટે, સંસ્કૃત બિલકુલ સંસ્કૃત શીખવા માટે, હિન્દી શીખવા માટે. મારી સાથે હતી, એમાં એક પ્રસંગ આમાં હશે, વનેસા કરીને છોકરી, વનેસા, તો એ હિન્દી શીખતી હતી, બહુ જ સરસ હિન્દી બોલે. અને તો કઈ ટ્યુટર બી, હા બરું બિલકુલ. તો એટલે સંગીત માટે ઘણા આવે છે શીખવા માટે, ઘણા બધા લોકો. અને ફોરેનરો બી, આ તો મને અત્યારે પ્રશ્ન થયો કારણ કે હમણાં આપણે વાત મણિકર્ણિકા ઘાટની મૃત્યુની ચાલતી ફોરેનની, કે ફોરેનરો બી ક્યારે અહીંયા એવી રીતે આવે કે અસ્થિ, એમના કોઈક રિલેટિવ એના અસ્થિ વિસર્જન માટે? બિલકુલ. તમને તને દાખલો આપું કે હું એકવાર આમ ફરતો હતો ઘાટ ઉપર, ને પછી મને 3-4 માણસ, છોકરાઓ, ગોરિયાઓ, ફોરેનરો, એક હાથમાં કળશ લઈને ચાલે ને 3-4 જણા આજુબાજુ. એટલે હું નજીક ગયો, મેં કીધું આ ભાઈને જોયેલા છે, હવે ફોરેનરને તો ક્યાં જોયેલા હોય આપણે કોઈ. પછી મને અચાનક લાઇટ થઈ, મેં કીધું આ તો સ્ટીવ વોચ છે, ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન હતો, કેપ્ટન, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર. તો એ લઈને અમે એ કોઈક બ્રાહ્મણને શોધતો હતો, હવે એણે કંઈક ટાઈમ આપ્યો હશે કે જે હશે. પછી મેં એને ઊભો રાખ્યો, મેં કીધું હું તમારો ફેન છું ને બધી વાત કરી આમ તેમ. પછી એણે કીધું કે મારા જે અમે હોટલમાં ઉતર્યા ને એમણે એક બ્રાહ્મણ કરી આપ્યો છે, અને મારો એક ફ્રેન્ડ છે ઓસ્ટ્રેલિયામાં હતો, એ એક્સપાયર થઈ ગયો, પણ એની એવી ઈચ્છા હતી કે હું ગુજરી જાઉં તો મારા અસ્થિ બનારસમાં પધરાવા. એ રેગ્યુલર આવતો હતો, પણ કે એ બ્રાહ્મણ કંઈ પત્તો નથી ને હવે તો હું શું કરું મને ખબર નથી, એટલે હું ફરી રહ્યો છું. એટલે મેં પછી એક બીજા મારા જે ચોબા હોય એ લોકોને, એક મારા સંપર્કમાં હતા 2-3 નજીકમાં જ હતા, એટલે મેં બોલાય, મેં કીધું આ બહુ મોટો માણસ છે અને તમે સારી રીતે પૂજા કરાવો અને હું આવું. અને પછી એણે બોટમાં અમે લોકો ગયા, એની જોડે હું પણ, બાજુની 2 બોટો અમે કરેલી. અને એણે કીધું કે યાર વોટ એ કન્ટ્રી, એમ કે આની આંખમાં આંસુ મેં જોયા, અને આમ ચાલ્યા જાય એમ આંખમાંથી આંસુ. કે કેવો કન્ટ્રી છે આ, કે અત્યાર સુધી અમે તો કે મેચ રમ્યા સ્ટેડિયમમાં અને જતા રહ્યા પાછા, પણ આ ભારત તો અમે જોયું જ નથી ક્યારે. ને એનો મને આજીવન અફસોસ રહેશે. ને મારો ફ્રેન્ડ કોઈ સ્ટીફન કે નામ બોલ્યો, હું એનો આભારી રહીશ કે મને આ અમદાવાદ, હિન્દુસ્તાનમાં આવી જગ્યા જોવા મળી એમ. બનારસ. એટલે આવા તો કેટલા લોકો આવતા હશે, કેટલા લોકો આવે છે, ઘણા બધા લોકો ફિલ્મના શૂટિંગ માટે આવે. હવે તો બધું બહુ કોમન થઈ ગયું છે. એટલે અસંખ્ય લોકો. અને તમે આમાં કેવું છે કે એ લોકોને પણ ઘણું કહેવું હોય, એ લોકો કોને કહે અથવા કોને પૂછે. અને બીજું શું છે કે મેં જેટલા પણ પરદેશી ફોટોગ્રાફરની પુસ્તકો જોયા એ બહુ ઉપર છેલ્લા છે, કારણ કે એમને બિચારાઓને ખબર ના હોય કે વિધિ શું. જેમ કે ગંગા કિનારે તમે શ્રાદ્ધની વિધિ માટે જાઓ, બરાબર, કે કોઈ બીજી મૃત્યુની વિધિ માટે જાઓ, પણ ત્યાં આગળ પિશાચ મોચન કરીને એક જગ્યા છે જ્યાં શ્રાદ્ધની વિધિ થાય છે. એ ગંગા કિનારે નથી થતી, એ બીજું એક તળાવ છે, બનારસની અંદર જ છે, એક 5 કિલોમીટરની પેરીફેરીમાં, પણ અલગ જગ્યાએ. ત્યાં જેમ આપણે શ્રાદ્ધમાં ચાણોદને છે, ત્યાં બધા લોકો શ્રાદ્ધ કરવા માટે જાય. એટલે એ માહોલ તમે જુઓ તો તમને એમ થાય કે આ કયા પ્રકારનું શહેર છે એમ, અને કયા પ્રકારના લોકો, અને આખું હિન્દુસ્તાનમાંથી લોકો આવે ત્યાં શ્રાદ્ધ માટે. કોઈક જગ્યાએ બળદ ઊભો હોય, કોઈક જગ્યાએ ઘોડો ઊભો હોય, કોઈક જગ્યાએ ગધેડો બાંધેલો હોય. તો બધાના જુદા જુદા રિવાજો પ્રમાણે પ્રાણીઓ સાથે સંકળાયેલું, કૂતરો હોય ક્યાંક, તો તમને એમ થાય કે આ કઈ પ્રકારનું બધું ચાલી, તમને ઘટના જ ખબર ના પડે કે આ શું ચાલી રહ્યું, સમજી જ ના શકો. એક થોડી વાર થાય ને એક ગાય આવે, પછી પેલો ગાયને પૂળો ખવડાવે, પછી કંઈક પૂજા કરે, આમ મારે, ટીકો કરે, ચલો ખતમ હો ગયા, ચલો આપ જાઓ. એટલે 50, 60, 100 જણાનું ટોળું જતું રહે. પછી પાછો બીજો આવે, કોઈક બીજું કંઈક ગધેડો ઊભો હોય તો ગધેડા જોડે કંઈક એને કંઈ વિધિ કરે, જે કંઈક કરતા હોય અલગ વિધિ. પણ કહેવાનો મતલબ એ છે કે એટલી બધી આપણે ત્યાં આટલી બધી વેરાયટી છે, એટલી બધી સાંસ્કૃતિક પરંપરા, જુદા જુદા રીતિ રિવાજો પછાત પણ હશે. હું એમ નથી કહેતો કે બધા જ જે રિવાજો એ છે ગાય સાથે સંકળાયેલા હોય તો જ સારા, એ ગધેડા જોડે સંકળાયેલા હોય સારા ને એવું નથી. પણ તમે આ જુઓ એટલે તમને એમ થાય કે આવું કે આપણને એમ થાય કે ગધેડો અને પવિત્ર વિધિ સાથે શું મતલબ છે એમ, પણ કરે છે લોકો, કરે છે. બધાને પોતપોતાની અલગ પ્રથા હોય એ પ્રમાણે એ લોકો કરે એમને. ઓકે, સો મારો એક ક્વેશ્ચન છે કે અત્યારના સમયમાં તો અત્યારનું બનારસ બી જોયેલું છે, પહેલાંનું બનારસ બી જોયેલું છે, બરાબર. અત્યારના સમયમાં બનારસ જવું હોય તો ક્યારે જવાય?
એવી કઈ વસ્તુઓ છે કે જે ત્યાં મિસ ના કરાય એમ, એ ફૂડથી લઈને અને ઘાટ સુધી બધી વસ્તુ. એટલે ઓવરવ્યુ એક ફૂડ તો ગમે ત્યારે હું કહું કે તમારે એક્સપ્લોર કરવું જ જોઈએ. તમારે સ્ટ્રીટ ફૂડ જે છે, અને બિલ આમાં છે ને એટલી બધી ચોખ્ખાઈ હોય છે, એટલે એ લોકો આમ તમને ગંદી સ્ટ્રીટ ફૂડમાં સાંકડીને ગંદી ગલીઓ હોય પણ તમારા દેખતા જ બનાવે. તમે એમ કહો કે ભાઈ મારે ઢોસો ખાવો છે, તમારે દેખતા બનાવે. સમોસું ખાવું તમારે દેખતા બનાવે. હું એક દાખલો આપું કે એકવાર હું આમ ચાલતો જતો હતો, તો એક જગ્યાએ પેલું ગાજરનો હલવો બનતો હતો. આ મીઠાઈ બહુ સરસ હોય ત્યાં, સ્વીટ. તો ગાજરનો હલવો એક જણ તવા ઉપર હલાવતો હતો આમ કરીને. એટલે હું ઊભો રહ્યો ખાલી જોવા. મને જોવાની બહુ મજા આવી. એટલે એણે મને એક પડિયું આપ્યું હાથમાં. એટલે મેં કહું કે મેં લીધો પડિયો. આખો પડિયો ભરી દીધો એણે. મેં કીધું મુझे ખાના, અરે ખાઓ યાર, ક્યાં ખાને મેં, ખાઓ યાર, ખાતે પીતે રહો. એટલે કોઈ એ લોકોને એવું નહીં કે આવા પૈસા આપો, એવું બી નહીં કશું. એટલે ત્યાંના લોકો તમે ક્યાંય પણ લારીમાં પણ ખાઓ અને એમ કહો કે મેરે પાસ પૈસે નહીં હતા, ઠીક હે કલ દે જાના. આવું શહેર છે એમ. એવું થોડું ઘણું બદલાયું છે હવે, બધા જેમ જેમ પૈસા આવ્યા, જેમ થોડોક વિકાસ થયો થોડો, તો એ પ્રમાણે બદલાયું છે. પણ જવાની સિઝન જે છે, જો આમાં જુદું છે. આમાં બધા જ સિઝનમાં જઈ શકો તમે, ઉનાળા સિવાય. ઉનાળામાં બહુ એડવાઇઝેબલ નથી હોતું. પણ અત્યારે તમે જાઓ તો તમને શ્રાવણ ચાલુ થઈ ગયો ત્યાં, આપણાથી 15 દિવસ વહેલો થાય. એટલે પેલા કાવડિયા આવે બધા, એ કાવડિયાઓ બધા તમને આમ આખું બનારસ તમને કેસરી દેખાય, ઓરેન્જ કલરનું. એટલે દરેક સિઝનમાં બનારસનો અલગ જ ચામ, અલગ ચામ હોય. એટલે ક્યાંથી લોકો આવતા હોય ને એ જે બમ ભોલે કરીને જે ચાલ્યા કરતા કાવડ લઈને, એ કાવડ તમને આમ, આપણે તો કાવડ એટલે પેલું શ્રવણની વાર્તા યાદ આવે, એ જ યાદ આવે. એટલે એ લોકો કાવડ લઈને આવે, ગંગામાં નાય, કાવડમાં પાણી ભરે, પાછા આવે. અને દરેક ઉંમરના આપણા યંગસ્ટર્સથી, જેમ આપણે ડાકોરને કેવા પગપાળા સંઘ જાય છે એવી રીતે, પણ ચાલવાની જગ્યા ના હોય. ને તમે આમ ટોપ વ્યૂથી જુઓ ને, ડ્રોનથી કે એવું તમે ફોટોગ્રાફ કરો કે ટોપ વ્યૂથી જુઓ, તમને આખું ઓરેન્જ જ દેખાય, આખું ભગવું જ દેખાય આખું. એટલે એની મજા જુદી છે. તો એ તમને શ્રાવણમાં મળે. પછી ભાદરવો આવશે, ભાદરવો અને નવરાત્રિ. તો એ સમય દરમિયાન તમને રામલીલા, આની 300 વર્ષ જૂની પરંપરા છે ત્યાં. કાશી નરેશ પોતે, એટલે તમને ફિલ્મના સેટ જેવું લાગે એમ કે ભાઈ એક ભજવાતું હોય કોઈ પાત્ર. અને સીતા હોય તો સીતા 8-9 વર્ષની હોય, રામ 10 વર્ષના હોય, પણ 80 વર્ષના કાકા પણ એમને પગે લાગે. એમના સિંહાસન પર બેસાડ્યા હોય એમને, તો એમને પગે લાગે બિલકુલ. અને રાજા પોતે, એટલે કાશી નરેશ પોતે હાથી ઉપર આવે, હાથી ઉપર ચડે અને કારમાં, બગીમાં આવે પેલી મોટી, અને એના પરથી હાથી ઉપર ચડે ને હાથી ઉપર બેસીને આખો જે ખેલ હોય એ દિવસનો, લીલા એ દિવસની એ જુએ અને પાછા જતા રહે. તો એમ આમ ફિલ્મનો તમને સેટ હોય ને એવું જ લાગે કે આ કોઈ હિન્દી પિક્ચરનું કોઈ શૂટિંગ ચાલી રહ્યું છે. તો સપ્ટેમ્બર આખો મહિનો, 1 મહિનો આખી રામલીલા ચાલે. દશેરાના દિવસે બનારસની નાટી ઇમલી કરીને એક વિસ્તાર છે, ત્યાં ભરત મિલાપનું દૃશ્ય થાય. એ ભરત મિલાપ થાય એટલે આખું બનારસ બંધ. આપણે કર્ફ્યુ હોય ને એવું આખું બનારસે ભરત મિલાપ જોવા. 20-25 ફૂટ ઊંચું સ્ટેજ બનાવ્યું હોય, એના પર રામ, સીતા અને લક્ષ્મણ હોય, ભરત હોય, અને એ લોકોનો મિલાપ થાય. અને જે બધા ફૂલો વરસે અને તમે જુઓ, તમને, એટલે હું કહું છું ને, જુદું બધી તમને ખબર જ ના પડે કે શું ચાલી રહ્યું છે. એટલે જ બનારસને કોઈ આમ પ્રોપર કહેવાય ને કે આમ કોઈ એક્સપ્લેન. હા, એટલે તમે એમ કહો કે હું ક્યારે જવું, તો હું કહું ભાઈ તમને શું ઇન્ટરેસ્ટ છે મને ખબર ના હોય. હું રામલીલામાં ઘણી વાર જઉં, કારણ કે મને બહુ મજા આવે કે આ જુદા જુદા માસ્ક હોય, એટલા બધા પ્રકારના માસ્ક હોય, હનુમાન આ તે. તો તમને, અને જુદા પ્રકારના માસ્ક એ લોકો સ્પેશિયલ બનાવે છે. 300 વર્ષ જૂની પરંપરા છે. 300 વર્ષ. હા, અને ત્યાંના ગામના કાશીના જ લોકો ભજવે. એટલે એ જોવું હોય તો ત્યારે સપ્ટેમ્બર નવરાત્રિ સમય દરમિયાન થાય. દશેરાએ આ થાય, રાવણ દહન થાય, ભરત મિલાપ થાય. પછી દેવ દિવાળી સૌથી મોટો ઉત્સવ એ લોકોનો. એમાં તો તમને એવું ફીલ થાય કે દેવો આજે આવ્યા હશે રમવા. આરતી થાય, ફટાકડા ફૂટે, અને આખા જેટલા ઘાટ છે એ ઘાટમાં તમને આટલું 1 સેન્ટીમીટરનો ભાગ તમને ખાલી ના મળે એટલા દીવાઓ હોય, લાખોની સંખ્યામાં દીવા. અને અંદર લોકો
જળમાં ગંગાજીમાં દીવા પોતાની માની જેને હોય એ લોકો વધારે, તો એ પણ તમને જોવા મળે. એની પહેલાં છઠ પૂજા, તો છઠ પૂજા દિવાળી પછીના જે દિવસો છે એ બી બહુ જ અદ્ભુત હોય. પછી તમારે નાગપંચમી ને એવું બધું હોય. એ વખતે અખાડાઓ જે બંધ થયા હોય, અખાડાઓ નાગપંચમીના દિવસે શરૂ થાય, તો નાગપંચમીના સ્પેશિયલ એ લોકોના ગીતો હોય એ ગાય. પછી અખાડામાં નવા ચિત્રો દોરાય. અખાડાના ત્યાં ચિત્રની પરંપરા બહુ સરસ છે. હવે તો બધા મોડર્ન ચિત્રો દોરે છે, પણ એ અખાડામાં ખાસ ચિત્રો દોરાઈને પહેલવાનો આવે, માટીમાં શરીરે માટી ચોળે અને પછી કુસ્તી કરે. તો કુસ્તી કરવાની હજી પણ ક્યાંક ક્યાંક થોડું થાય છે. હવે આ લોકો એવું કહે છે કે ભાઈ સરકારે થોડું એવું પ્રમોશન કરે છે. ભાઈ હવે તો જીમ ખુલી ગયા, પણ જે જૂના માણસો છે તો આજે પણ એટલે કુસ્તી કરવાની, રેસલિંગ એટલે શરીરે માટી ચોળવાની, પછી બધું પતે પછી નાહવાનું, નાહીને સરસિયાના તેલથી પહેલાં માલિશ કરે, રેતી ચોળે, પછી આખું ટીમ જ હોય 20-25 જણની, બધા ભેગા જ આવે 1 by 1. જેમ આપણે કેવા સ્વિમિંગમાં જઈએ બધા ભેગા થઈને મિત્રો, એવી જ રીતે. પછી કોઈક દિવસ અમારા જેવા જાય ફોટોગ્રાફ કરવા, તો કે અમે કંઈક ખવડાવો, એટલે પછી આપણે સમોસા અને જલેબી મંગાવે એ લોકો, પણ થોડું એક ખાય બસ, પણ આનંદ એમ. તો આવી બધી નાની નાની મસ્તીઓ જોવાની, અનુભવવાની અને જીવનમાં ઉતારવાની, એ બધી તમને બહુ મજા આવે. એટલે હું હંમેશા કહું કે જીવનમાં તો તમારે જો જીવન કેવી રીતે જીવવું એ જો જોવું હોય ને, તો તમારે બનારસ જવું. ચાહે તમારે ફૂડની વાત હોય કે સંસ્કૃતિની વાત, કોઈ મ્યુઝિક કે કલ્ચરની વાત હોય, તો તમારે ત્યાં જવું. અને બાકીનો શ્રેષ્ઠ સમય, કારણ કે હવે શું થાય કે અત્યારે હવે ગંગાનું સ્તર એકદમ ઊંચું આવી ગયું, એટલે તમે ઘાટ ઉપર ફરી ન શકો એમ. ઘાટ બધા પાણીમાં હોય, એટલે એ પાણી ઉતરે લગભગ નવેમ્બરની આસપાસ ઉતરે. નવેમ્બર શરૂ થાય એટલે એ લોકોને કાદવ સાથેનું હોય, એટલે કાદવ સાથે બધું એ લોકો સાફ કરે. એ કરતાં નવેમ્બર 15 નવેમ્બર સુધીનો સમય થઈ જાય, પછી એ ચોખ્ખું થાય. એટલે 15 નવેમ્બરથી લઈને જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીનો સમય હોય, હોળી સુધીનો ગણો ને, હોળી સુધી ખાલી 3 મહિના જેવું એ સમય બેસ્ટ ગણાય. પછી તો એની ટાઈમ તમે જઈ શકો. એટલે ઓકે, તમને અખાડાની વાત કરતા ને ત્યારે મારા મનમાં એક પ્રશ્ન આવેલો, મને લાગે એ પૂછી લઈએ. કે તમે કીધું કે અખાડામાં બધા માટીને એવું છોડતા હોય ને બધું, પણ મારો પ્રશ્ન અલગ છે કે તમે જે સાધુઓ સાથે રહ્યા, બરોબર, નાગા સાધુ ને બધા, તે શરીર ઉપર ભસ્મ ચોળતા હોય છે. હા, એનું શું કારણ હોય છે? ભસ્મનો તો મને ખબર નથી. પછી મને પણ એવો પ્રશ્ન થતો હતો. પણ એ જે ઠંડી આવે ને, મને તો આમે ઠંડી વધારે લાગે, એટલે હું બહુ ઠંડી સહન કરી શકું એવો માણસ નથી, મને વધારે લાગે. તો મારો બી પ્રશ્ન, કારણ કે એટલી બધી હવા આવે, અને ગંગાની હવા તો એવી ભયંકર જે સુસવાટા મારે રાત્રે, તો એ તમે જે ભઠ્ઠો ચાલતો હોય પેલું એનું ચાલુ જ હોય, એટલે એમાં તમે એ લોકો ચોળ્યા કરે. એનાથી જે પ્રોટેક્શન મળે તમને ઠંડીથી, એટલે પ્રોટેક્શન એટલું જબરજસ્ત હોય કે કદાચ તમે ઓઢો નહીં ને, કોઈક વાર ઓઢવાનું ના મળ્યું હોય તો પણ ચાલે, એટલું બધું પ્રોટેક્શન મળે. એટલે થોડી વારે તમે જોતા હશો ક્યાંક કોઈક વિઝ્યુઅલ્સમાં પણ તમે જોશો ને, ક્લિપમાં, એ લોકો આમ કર્યા જ કરતા હોય પગે. એનું કારણ છે ઠંડી બિલકુલ ના લાગે. ઓકે, એટલે ઠંડીથી બચવા માટે બિલકુલ પણ કોઈ છે. ઓકે, આનું સ્પિરિચ્યુઅલ તો મહત્વ છે જ, પણ જે એ લોકો જે આખો દિવસ જે કરતા હોય એ ઠંડીથી ને એના રક્ષણ માટે, બીજા કોઈ એમને સ્કિનના કે એના ડિઝીઝ ન થાય એના માટે. ઓકે, એક લાસ્ટ ક્વેશ્ચન લઈને આપણે પૂર્ણ કરીએ કે તમે જે આ જર્ની 10 દિવસની જે જીવ્યા, બરાબર, એ પહેલાંના વિવેક દેસાઈ અને પછીના વિવેક દેસાઈમાં કોઈ ફરક આવ્યો? કોઈ એવી વસ્તુ આવી કે 10 દિવસમાં તમને ત્યાંથી શીખવા મળી? તમારામાં કોઈ ઇન્ટરનલ કદાચ કોઈ ફેરફાર થયો? એ તો મને પણ ખબર નથી, પણ હવે મારું ઘરવાળા એટલે મારી દીકરી, મારી પત્ની, બીજા મારી સાથે સંકળાયેલા જે નજીકના માણસો, એવું લોકો એવું કહે છે કે તું તારામાં હું ગુસ્સાવાળો બહુ હતો, તો એક શાંત બહુ થઈ ગયું હતું. એમ સિલેક્ટિવ થઈ જાઓ તમે, તમને અમુક વસ્તુની અંદાજ આવવા મળે કે ભાઈ આ માણસ છે, હવે આની જોડે વાત નથી કરવી મારે. તમને અંદરથી એવું થાય કે મજા નથી આવતી, આ માણસ બરાબર નથી. એમ એટલે એવા વાઇફ જે કંઈ ચેન્જીસ થયા હોય એ પણ એવું મને ખબર ના પડે, પણ જે મારી જોડે મારી દીકરી મને કહે ક્યારેક કે તમે પપ્પા બહુ બદલાઈ ગયા છો, એટલે મને ખબર પડે કે હા, એટલે કદાચ આવું હોઈ શકે એમ. એટલે આ એક છે, બાકી તો બધું
ઈશ્વર કરે, શિવજી કરે, એવું છે. યસ. સો થેન્ક યુ વિવેક સર, આજે ઘણો બધો સમય આપ્યો એના માટે. આમ કહેવાય ને કે ઘણા બધા પ્રશ્નો બુક વાંચ્યા પછી ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. હા હા બરોબર, એટલે એ ઘણા એમાં મેન્શન હોય ન હોય એટલી બધી આજે ડિસ્કશન થઈ અને ઘણા નવા ઊભા બી થયા છે. પણ એ ફરી ક્યારેક એક્સપ્લોર કરીશું. ચોક્કસ. કારણ કે વાતચીતમાં પ્રશ્નો તો નીકળતા જ રહેવાના. આ કેવો છે કે આનો કોઈ એન્ડ નથી. પણ આજે ઘણું સારું એવું ડિસ્કશન થયું અને બહુ સમયથી આપણા દર્શકોને જરૂર કહીશ કે તમે જ્યારે પણ જાઓ ત્યારે 1-2 દિવસ, એટલે બધા લોકો શું સર્કિટ કરે છે, અયોધ્યા જાય, અલ્હાબાદ જાય ને બનારસ આખો પ્લાન કરે. એવું ના કરવું. તમે સ્પેશિયલ બનારસ જ જાઓ અને પણ 2 ને બદલે 4 દિવસ રહો. થોડોક સમય તમે ત્યાં આપો. કારણ કે એટલું બધું લોકોને જો સ્પિરિચ્યુઅલ હોય એ લોકોને પણ ખબર નથી હોતી કે ભાઈ તમે ત્યાં જાઓ તો પહેલાં તમારે કાલ ભૈરવના દર્શન કરવા પડે. કાલ ભૈરવ એક વિઝા જેવું, એ લોકો એવું કહે છે, કહેવાય છે કાલ ભૈરવ એ વિઝા છે. કાલ ભૈરવનો વિઝા મળે, મંદિરમાં જાઓ, દર્શન કરો, પછી જ તમારે કાશી વિશ્વનાથના દર્શન થાય. હવે આવું કદાચ હું નથી માનતો કે 30%થી વધારે લોકોને ખબર હોય. જનરલ. તો આવી બધી વાતો છે એ બધી થોડીક તમે ત્યાં જાઓ ને, લોકલ માણસ જોડે થોડું બેસો કે ભાઈ મારે મંદિર જવું છે તો કયા મંદિર જવાય, એટલે એ જ તમને પછી કહે છે. અને ઘણીવાર તો એવા લોકો છે યાર, તમે એમ કહો કે મારે આ જગ્યાએ જવું છે તો આમ અહીંથી આમ જઈને આમ વળી જજો, એવું બધું નહીં. એમ તમને જોડે આવે, ચલો 1 કિલોમીટર તમને મૂકી જાય અને પછી બાય પણ ના કરે, એમ તમને એ આ ગયા આપકા ચલો. એટલે આવા લોકોની નગરી છે આ. પણ આવા અલગ અલગ લોકોને મળવાની, એની સાથે વાતચીત કરવાની મજા અલગ. બહુ જ મજા આવે, બહુ જ મજા આવે. અને તમારું પોતાનું અંદરથી તમારું ખુલી જાઓ, તમે ડેવલપ થાઓ, તમારામાં એક સ્પિરિચ્યુઅલ પાવર, એક પ્રકારનો શક્તિ તમને પોતે ફીલ કરો. એમ બીજા કરે ના કરે ખબર નહીં, પણ તમારામાં તો તમે ચેન્જ ચોક્કસ જોઈ શકો. ઓકે, થેન્ક યુ. સો બસ આ જ હતું આજનું ડિસ્કશન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.